આપણે મેસેજ પાસ કરેલો જ છે. શું નામ છે સેશનનું? કોણ કહેશે? યસ મેડમ, શું નામ છે? ભગવદ ગીતાનું આપણી લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ. મેસેજ આપણે સરખો વાંચ્યો નથી. ઓકે, સેશનનું નામ છે અન્ડરસ્ટેન્ડિંગ સેલ્ફ થ્રુ ધ ભગવદ ગીતા, અ પાથવે ટુ મધરહુડ. આપણે અહીંયા જ લખેલું છે સેશનનું નામ. કોઈ જોયું નથી? મેં વાંચ્યું અત્યારે પેલું કઈ વાંચીને તો આપણે સેશનની શરૂઆત કરીએ. હું રિક્વેસ્ટ કરીશ મિલન સરને કે જે આપણને રેસ્ટોરન્ટની જર્ની બધા સાથે શેર કરે. પછી આપણે ફર્ધર આપણે આગળ સેશનને સ્ટાર્ટ કરીશું. મિલન સર. ગુડ આફ્ટરનૂન એવરીવન. આજના સેશન માટે ભગીરથ સર આપણી વચ્ચે ઉપસ્થિત છે. મોસ્ટલી સાહેબ છે એને મેં લાઈવ ઘણી વખત જોયેલા છે. તો આપણે ભાગ્યશાળી છે કે આ સેશનને આપણે માણવા મળે છે. પાયલ મેટર્નિટી હોસ્પિટલ તો તમે બધા જાણો જ છો. 25 વર્ષથી આ લોકોની વચ્ચે વર્ક કરે છે. બરાબર 2019ની અંદર જે પ્રિમાઇસીસમાં આપણે બેઠા છે, આ જ પ્રિમાઇસીસની અંદર કામિની ગર્ભ સંસ્કાર તરીકે ડૉક્ટર પ્રતીક્ષા દેસાઈ દ્વારા અહીંયા આપણા નજીકના જ લોકેશનમાં આખું જ ગર્ભ સંસ્કાર સ્ટાર્ટ કર્યું હતું. આયુર્વેદા અને એલોપેથી અને આયુર્વેદા આ બંનેનું સમન્વય એટલે પ્રતીક્ષા મેડમ. એટલે ક્યાંક ને ક્યાંક એક પ્રેગ્નન્સીને વધારે કહી શકાય ને કે સંસ્કારી બાળક એટલે ડિઝાયર બેબી ચાર્ટ કે તમને બધું જે કહે છે એની અંદર પણ ક્યાંક ને ક્યાંક આધ્યાત્મિક પણ એક વિષય છે, સબ્જેક્ટ. તો આજના સેશન માટે જે મળ્યા છે તો અમારું એ જ વિઝન છે કે રેડસ્ટોન આયુર્વેદા જે 2019થી સ્ટાર્ટ થયું તો કામિની ગર્ભ સંસ્કારથી સ્ટાર્ટ થયું. બરાબર, એના પછીનું નામકરણ ચેન્જ કરીને રેડસ્ટોન આયુર્વેદા કરવામાં આવ્યું. અત્યારે તો ઘણી બધી થેરાપિસ્ટ વેલનેસથી માંડીને ઘણી બધી વસ્તુ કરે છે. પણ આજના પાર્ટમાં જે સેશન માટે આપણે ભેગા થયા છે એ મેઇન આપણો પાર્ટ છે કે ગર્ભ સંસ્કારની અંદર ક્યાંક ને ક્યાંક આપણે શ્રીમદ ભાગવતનું કેટલું મહત્વ છે એવું થોડું જ્ઞાન આપણે સર આપવાના છે. થેન્ક યુ કે આવી બપોરના ટાઈમમાં તડકો બહુ છે, આજે બધા હાજર છે. થેન્ક યુ વેરી મચ ગાઈસ. થેન્ક યુ સો મચ મિલન સર. હું રિક્વેસ્ટ કરીશ પ્રતીક્ષા મેડમને જે આપણી સાથે 2 શબ્દ કહીને શેર કરે. ના તમ તારે અડધું લ્યો. મને તો કહું મને આજે કોઈ સાંભળવા માટે આવ્યા જ નથી. બધાને ગુડ આફ્ટરનૂન. પહેલા તો આગળની સીટ ખાલી છે તો કેમ બધા પાછળ બેઠા છો? સર આવી જાઓ ને આગળ. ચાલો આગળ જ આવી જાઓ. હે ને ઓલો કહે ને કે જ્ઞાન પીરસવા માટે ભગવાન જ્યારે તૈયાર હોય ત્યારે આપણે વાટકો લઈને તો આગળ જ આવી જવાનું. ગુડ. તમે લોકો પણ ધારા આવી જાઓ. યસ આગળ 3 ચેર અહીંયા છે, પાછળ નીચે છે. બરાબર, તો શું કે વક્તાઓને પણ મજા આવે. યસ ભૂમિ, ચાલ આવી જા. અને આ તમે આમ આગળ આવવાના પ્રયત્ન કરો એમાં તમારું બેબી આમ જ પ્રયત્ન કરશે કે હા આપણે કોમ્પિટિશનમાં આગળ, કંઈ જ્ઞાન લેવામાં પણ આગળ. બરાબર, એટલે આપણા માટે નહીં તો આપણા બેબી માટે આપણે બેસ્ટ આ જ રીતનો એપ્રોચ રાખવાનો છે. તો બહુ બધા ખૂબ સરસ રીતે તમારા બેબીનું ડેવલપમેન્ટ અને એ પણ બેબીનું બોર્ન થાય પહેલાં જ તમે જે સ્ટાર્ટ કરી દીધું છે એના માટે તો ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન. કેમ કે બહુ ઓછા પેરેન્ટ્સ આ જર્નીમાં સદભાગી થઈ શકે છે. અને આપણે હેલો કઈ ના મેડમ કરો તો માઇક ચાલુ. હેલો નો બંધ થઈ ગયું છે. હેલો યસ એ બંધ રાખીએ. તો તમે એક ખૂબ સરસ ડિવાઇન સોલને જન્મ આપવા જઈ રહ્યા છો. એ દરમિયાનની જર્નીમાં ક્યાંય ને ક્યાંય વધારે બાળકને શીખવા મળે એના માટે રેડસ્ટોન આયુર્વેદા અને એની ટીમનો, પાયલ મેટર્નિટી હોસ્પિટલ અને એની ટીમનો હંમેશા પ્રયત્ન હોય છે. તો આજના આપણા આ સરસ મજાના પ્રોગ્રામના વક્તા ડૉક્ટર ભગીરથસિંહ જાડેજા, મારે આજે એમનો પરિચય આપવાનો છે. સરે મને જ્યારે એનો પરિચય મોકલ્યો ત્યારે
એ મને ખબર હતી કે એ કોઈ અમેરિકાની યુનિવર્સિટીમાંથી એને PhDની ડિગ્રી લીધી, પણ આપણે તો અમેરિકામાં કેવું હોય વોશિંગ્ટન ને ન્યુયોર્ક ને આવા જ સિટીના નામ સાંભળ્યા, પણ સરનું જે નામ છે એ છે મેનેસોટા, યુનિવર્સિટી ઓફ મેનેસોટા. સર બરાબર છે ને? Minnesota. અમેરિકાની, યસ. એ અને એક ન્યુઝીલેન્ડની છે વિક્ટોરિયા યુનિવર્સિટી. આમાં એમણે ડોક્ટરેટની પદવી લીધેલી છે. સરનું જે વર્ક છે એ છે આહવાન ગુરુકુલ ને પોતેના સંસ્થાપક છે, અને એ ગુરુકુલ થ્રુ એમણે શું એનું ડ્રીમ છે તો લગભગ કોઈ પણ મલ્ટીનેશનલ કંપની હોય કે કોઈ પણ નાની કંપની હોય કે મોટી કંપની હોય, એ લોકોને કઈ રીતે વર્ક કરવું એની ટ્રેનિંગ આપવી. અને એમાં શું અલગ છે તો એ ટ્રેનિંગમાં સરનું એવું કહેવાનું થાય છે કે જ્યારે આપણે ભગવદ્ ગીતા, ઉપનિષદ અને સાથે સાથે આપણા જે કાંઈ ટ્રેનિંગના પ્રોટોકોલ હોય આ બધાને મર્જ કરીએ, જેમ કે મિલનભાઈ કીધું કે અહીંયા આયુર્વેદ અને એલોપેથીનું બેનું કોમ્બિનેશન છે, તો એવી રીતના જે રૂલ્સ રેગ્યુલેશન કોઈ પ્રોફેશનલ કંપનીએ બનાવ્યા હોય કે MBAની યુનિવર્સિટી બનાવી, પણ એની સાથે ભગવદ્ ગીતા ભળે તો આવા એપ્રોચથી એમણે અત્યાર સુધીમાં ટાટા, પછી L&T, ઝાયડસ આવી બધી મોટી મોટી કંપનીઓમાં પોતે ટ્રેનિંગ પણ આપેલી છે. આ સિવાય જો આપણે વિચારીએ તો 2.5 વર્ષની ઉંમરે એને ભગવદ્ ગીતા વાંચવાનું શરૂ કર્યું હતું. 5 વર્ષની ઉંમરે ભગવદ્ ગીતા એને સાવ મોઢે હતી, પણ ત્યારે એણે એવું નહોતું વિચાર્યું કે મારે આના પર કોઈ મારી કેરિયર બનાવી છે, પણ સમહાવ એને એના બીજ ત્યારે રોપાઈ ગયા હતા. તો જ્યારે પણ એ આગળ એની કારકિર્દી નક્કી કરવાની થઈ, એમના ફાધર છે તો ગાયનેકોલોજીસ્ટ છે, તો એ ડૉક્ટર પણ ના બન્યા અને કંઈક નવી જ એક કેડી કંડારી. અને એટલે જ આપણે વારે વાર કહેતા હોઈએ કે તમે તમારા બાળકને એક બીજ રોપી દો, પછી એ બીજનો એ ક્યારે ઉપયોગ કરે બાળક એનો આવનારો સમય કહેશે. પણ આજે વધારે વાતો તો ભગીરથસિંહ એની પોતાની વાત કરતાં મીન્સ કે આ બધી ભગવદ્ ગીતાની વાત કરતાં પણ પોતાની વાત કહેશે એવું આપણે એમની પાસેથી પણ અપેક્ષા રાખીએ છીએ. તો એના જ મોઢે આપણે આજે સાંભળીએ કે સર છે એ બહુ જ સરસ રીતે ટ્રેનિંગ પ્રોગ્રામ ઓલ ઓવર ઇન્ડિયા નહીં, ઓલ ઓવર વર્લ્ડમાં કરતા હોય છે. તો એના શેડ્યુલ પણ થોડા વધારે હેક્ટિક હોય છે, પણ ઘણા બધા ટાઈમથી આપણે પ્રોમિસ આપેલું હતું, તો આજે આપણી સમક્ષ એ હાજર છે. તો ભગીરથસિંહને હું રિક્વેસ્ટ કરું કે એવો આજનો આ સરસ મજાનો પ્રોગ્રામ આપણી સાથે ખૂબ આપણે તાલીઓ સાથે એમને વેલકમ કરીએ, અને એ એમનું પ્રવચન પૂરું કરે એ દરમિયાન તમને કાંઈ પણ ક્વેશ્ચન હોય તો આઈ થિંક એ કોન્ફરન્સ પેડ તમારી પાસે છે જ, તો તમે ક્વેશ્ચન લખી રાખજો. પછી બધા જ ક્વેશ્ચનના આન્સર આપણને મળી જાય ત્યાં સુધી આપણે એને છોડશું નહીં. ઓકે, થેન્ક યુ. હા, આઈ થિંક મારો અવાજ સંભળાય છે છેલ્લે સુધી? હા, બસ તો આને વિરામ આપી, ભાઈ એને થોડો આરામ આપી દઈએ, કોઈ વાંધો. ચાલો, ગુડ આફ્ટરનૂન. નાનકડી પ્રેયરથી શરૂ કરી. ચાલો, બેસો બધા સીધા, પગ ક્રોસ નહીં કરવાના, પગ સીધા. હાથ કાં તો પ્રેયર મુદ્રામાં અથવા સીધા તમે રાખી શકો. આંખ બંધ કરવાની અને ધ્યાન ક્યાં આપવાનું? ના 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 ના, અત્યારે સેન્ટરમાં અહીંયા નથી ધ્યાન દેવાનું, તમારા હાર્ટ ચક્ર ઉપર. તમારું જે અનાહત ચક્ર છે હાર્ટ, શું કામ એ આજે સમજાવીશ પછી છેલ્લે, પણ અહીંયા ધ્યાન દેવાનું, અહીંયા ઇમેજિન કરવાનું, વિઝ્યુઅલાઇઝ કરો વ્હાઇટ લોટસ, અને એના ઉપર જેને પણ તમે ઈષ્ટ માનતા હોય એને પગ એના ઇમેજિન કરી અને ત્યાં આપણે ધ્યાન કરીશું. રાઈટ? ચાલો, બધા કરો આંખ બંધ. ઓમ રીમ શ્રી ગુરુભ્યો નમઃ. ઓમ રીમ શ્રી ગુરુભ્યો નમઃ. ઓમ રીમ શ્રી ગુરુભ્યો નમઃ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર
ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અખંડમંડલાકારં વ્યાપ્तं येन ચરાચરं તત્પદં દર્શિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવદિતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શ્રીવિદ્યાં શિવવામભાગનિલયાં ह्रीङ्कारमन्त्रोज्ज्वलां श्रीचक्राङ्कित बिन्दुमध्यवसतिं श्रीमत्सभा नायिकां श्रीमत्सन्मुख विघ्नराजजननीं श्रीमज्जगन् मोहिनीं मीनाक्षीं प्रणतोऽस्मि सन्ततमहं कारुण्यवारांनिधिं सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत् तारानायकशेखरा स्मितमुखीम् आपीनवक्षोरुहां पाणिभ्यां मलिपूर्णरत्नचषकं रक्तोत्फलं बिभ्रतिं सौम्यां रत्नघवस्तरक्तचरणं ध्यायेत्परा अम्बिका. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम सर्वे सुखिनो भवन्तु, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. हरि ओम तत्सत्. हरि ओम तत्सत्. हरि ओम तत्सत्. ओम शांति शांति शांति. श्रीमात्रे नमः. You can rub both your hands, keep it on your eyes, and you can slowly open your eyes when you are ready. પહેલાં તો તમારા બધાની નાનકડી માફી માગવાની છે કે ગયા શનિવારે સેશન હતો પણ અકસ્માતે મારા નાનીમાનું અવસાન થયું એટલે મારે એ પોસ્ટપોન કરવું પડ્યું. કેટલા પ્લાનિંગ કરે છે? કોઈ છે એવા જે હજી પ્લાનિંગ જ કરતા હોય બાળકનું? બધા એ સ્ટેજમાં એન્ટર થઈ ગયા છે? કરો છો? ઓકે. બાકી બધા લગભગ એ સ્ટેજમાં એન્ટર થઈ ગયા છો. કેમ ભગવદ્ ગીતા સાંભળવા આવ્યા? સાંભળવા તો ઘણું બધું છે. ભગવદ્ ગીતા શું કામ? એટલે હું એકલો બોલવાનો નથી હો, મને બહુ કંટાળો આવે એકલું બોલવાનો. તમે બધા આવ્યા, રજીસ્ટર કરાવ્યું હશે કે આ સેશનમાં આવવાની ઈચ્છા હશે. શું કામ ભગવદ્ ગીતા ઉપર નામ તો વાંચ્યું હશે ને, તો શું કામ? કોણ બોલ્યું? હા, આધ્યાત્મિકતા માટે. આધ્યાત્મિકતા માટે, બરાબર. ઓકે, બીજું? બધા કહેવામાં આવે કે ભાઈ જ્યારે તમે પ્રેગ્નન્સીના સ્ટેજમાં હો ત્યારે તમારે ભગવદ્ ગીતાનું વાંચન કરવું જોઈએ, એનાથી બાળક માટે બહુ સારું. કોઈને યાદ છે કે એ જ્યારે તમારા મધરના પેટમાં હતા, તમારા મધર, કેટલા લોકોના મધરે ભગવદ્ ગીતા વાંચી હતી? કોઈને યાદ છે? કોઈ ચર્ચા થઈ? એક જણા છે વાંચી જ હોય. એ વખતે તો ખબર ન હોય અને એમાં ઓપ્શન એ વખતે નહોતો. સાસુ પરાણે બેસાડી જ દેતા વાંચો.
ત્યાં સાસુને થોડું થોડું ચાલતું તે નહીં? હવે ખબર નથી. ઓકે, જો અચ્છા, ફર્સ્ટ ટાઈમ પ્રેગ્નન્સી વાળા બધા લગભગ ફર્સ્ટ ટાઈમ વાળા છો? ઓકે ઓકે. પ્રેગ્નન્સીનો સ્ટેજ અને પ્રેગ્નન્સીની જર્ની એવી છે ને કે આ માતા અને પિતા જે થવાના છે એ બંને માટે એક લાઈફ ચેન્જિંગ મુમેન્ટ છે. તમે જેટલા શાંતિથી બેઠા છો ને થોડા મહિનાઓ બેઠા છો, થોડા મહિના પછી તમારી જિંદગી બદલાઈ જશે અને રિયલી બદલાઈ જશે. લેડીઝમાં હોર્મોનલ ચેન્જીસ શરૂ થઈ ગયા હશે, જે લેડીઝને પોતાને એમ લાગતું હશે કે આવું તો આપણે હતા નહીં, તોય અચાનક શરીરમાં એ પરિવર્તન આવે એટલે મનમાં, વિચારોમાં, ભાવનાઓમાં, ઇમોશન્સમાં એ ચેન્જ આવવાની શરૂઆત થઈ જાય. જે બહુ ઓછા છે પણ જે પપ્પાઓ છે તમારામાં એ ચેન્જ આવશે. આમનામ આવે એટલે એનું રિએક્શન તો આવે તમારા ઉપર. સ્વિચ અહીંયા દબાય, રાડ અહીંયા નીકળે. અને એના સિવાય બી જ્યારે બાળક આવશે ત્યારે એની જર્ની જે આખી હશે, પિતા તરીકેની જર્ની એ આખી અલગ હશે. એટલે કે લાઈફ ચેન્જિંગ મુવમેન્ટ છે. અને હું હંમેશા આ વસ્તુ કહેતો આવ્યો છું અને હજી કહું છું કે કોઈ પણ વ્યક્તિએ પોતાના જીવનમાં પરિવર્તન લાવવું હોય ને, અત્યાર સુધી આપણે કેવી રીતે જીવા, કેવી રીતે આપણે લાઈફને ગાઈડી, કેવી રીતે બધું કર્યું આપણને નથી ખબર. ક્યાંક સારું કર્યું હશે, ક્યારેક ક્યાંક ખરાબ થઈ ગયું હશે, ક્યાંક ભૂલ થઈ હોય, ક્યારેક બહુ સરખું કર્યું હોય, ક્યારેક ફેલ ગયા હોય, ક્યારેક અત્યાર સુધીમાં થોડું સફળે થયા હોય. પણ તમારે આ બધાનો સરવાળો કરીને શૂન્ય કરી અને આગળ વધવું હોય ને તો તમારા માટે આ મુવમેન્ટ છે. જ્યારે તમે પાછળના બધા એકાઉન્ટ્સને ઝીરો કરી, નલ કરી અને નવું એકાઉન્ટ શરૂ કરવું હોય તો આ મુવમેન્ટ છે જ્યાં તમે કરી શકશો. ઘણી વસ્તુ આમાં મુકાઈ જાય ને ઘણી જે પકડાઈને જીવનભર છૂટશે નહીં એ કહી દો. કેમ કે આ જર્ની ખાલી ફિઝિકલ નથી, આ જર્ની મેન્ટલ છે, ઇમોશનલ છે, સોશિયલ છે, ફાઇનાન્શિયલ તો ઠીક છે, પણ આ આખી એક એવી જર્ની છે જે તમારા અસ્તિત્વને અંદરથી બહાર સુધી પરિવર્તન લાવે છે. ઇમ્પોર્ટન્સ એટલે દેવામાં આવે છે આ પ્રેગ્નન્સીના સમયમાં. ગર્ભ સંસ્કારથી શરૂ થાય. આપણા જે 16 સંસ્કારો છે એમાં સૌથી પહેલું ગર્ભ સંસ્કાર, જે આપણને બધાને મળે ક્યારે? જ્યારે આપણે પેટમાં હોય. અને છેલ્લું અંતિમ સંસ્કાર એ ક્યારે મળે? જ્યારે હોય નહીં. એટલે 2 સંસ્કાર તમારા જીવનના એવા છે જે તમને નથી ખબર કે તમને મળ્યા છે. એટલે તમે ગર્ભ સંસ્કારની રિચ્યુઅલ ન કરાવી હોય એનો મતલબ એ નથી ગર્ભ સંસ્કાર નથી મળ્યા. મળે તો છે જ. તમે જે બોલો છો, વિચારો છો, ફીલ કરો છો, આ તમારા શરીરમાં પરિવર્તન લાવે છે અને તમારી અંદર બાળકને પણ એ મહેસૂસ થાય. હવે એને તમે ગર્ભ સંસ્કારની રીતથી જાઓ કે ન જાઓ એ સેકન્ડરી સ્ટોરી છે, પણ એ અસર તો કરે છે દરેક વ્યક્તિને. તો ભગવદ્ ગીતા એક એવું પુસ્તક છે જેને કેટલાય વાંચ્યું છે ભાઈ? તમે સરસ. ના, આનાથી વધારે હોત તો મને એટેક આવે છે. નથી, આપણે વાંચતા જ નથી. મારે ન્યુયોર્કમાં મેનહેટનમાં એક છે પ્રોફેસર આર્નોલ્ડ કરીને છે, પ્યોર કેથોલિક છે. પ્યોર એટલે તમારે એને શુક્રવારે એ ઓલા પ્રેયર્સમાં, માસ પ્રેયર્સમાં જાય અને એમનો ચર્ચની જેટલી રિચ્યુઅલ હોય એ બહુ સ્ટ્રિક્ટલી ફોલો કરે. પણ એને રિસર્ચ પેપર્સ લખેલા છે. ભગવદ્ ગીતા ઇન હ્યુમન લાઈફ, ભગવદ્ ગીતા ઇન બ્રેઇન, ભગવદ્ ગીતા ઇન ફાઇનાન્સીસ, ભગવદ્ ગીતા ઇન મેનેજમેન્ટ. એકવાર મેં એને પૂછ્યું હતું, મેં કીધું તમે કેથોલિક થઈને આટલું બધું, અને શ્લોક બોલે એટલે આપણા અહીંયાના બ્રાહ્મણ ન બોલે એવી રીતે શ્લોક બોલે, તમે આટલું બધું કેવી રીતે? મને કે તમે લોકો લાલ કપડામાં વીંટાડીને પગે લાગો છો, હું વાંચું છું. આટલો ફરક છે. આપણે એ જ કરીએ છીએ.
જીવન જીવવાનો ગ્રંથ છે અને મર્યા પછી વાંચવાનો ગ્રંથ કરી નાખ્યો છે. ગુજરી ગયા હોય ને પછી ઓલા ગીતાના પાઠ રાખે. હવે ગયો એને કોઈ લેવા દેવા નથી અને બેઠા છે એને ઇન્ટરેસ્ટ નથી. એટલે લાલ કપડું બાંધ્યું, મર્યા પછી વાંચવાનું, પાછો ઘીનો દીવો કરી દીધો. એટલે જીવતા તો કોઈ હાથમાં લેતું જ નથી. એટલે આમાં નાખ્યું આ ગર્ભ સંસ્કારની જર્નીમાં કે પ્રેગ્નન્સીમાં વાંચો, કમસે કમ જીવનમાં એકવાર તો વાંચે. અને દુઃખ કેવું છે, મમ્મી એકે વાંચવાનું. અને માનો ન માનો સૌથી વધુ જરૂર પપ્પાને છે આ જર્નીમાં. કેમ કે એ બિચારાને અંદાજો જ નથી કે એની તરફ કયું તુફાન આવે છે. અંદાજો ભગવાન આપે છે. મૂડ સ્વિંગ્સ થતા હોય ને, 9 મહિનાના મૂડ સ્વિંગ્સ વાઈફના સહન કરો ને, તમારા માટે અંદાજો છે કે હવે આવે જ છે. બાળક પેટમાં છે ને આ હાલત છે, નીકળશે પછી શું થશે. પહેલાંના સમયમાં આ બધી જે રિચ્યુઅલ્સ, આપણા રિચ્યુઅલ્સ છે ને, કોઈ પણ રિચ્યુઅલ એમને એમ નથી બનાવવામાં આવી. દરેક રિચ્યુઅલની પાછળ એક સાયન્સ છે. તમે ષોડશોપચાર જે પૂજા કરો છો ત્યાંથી લઈને તમે ગીતા વાંચતા હો કે તમે કોઈ માણસ ગુજરી જાય એની જે રિચ્યુઅલ કરો, એ બધા પાછળ સાયન્સ છે. અનફોર્ચ્યુનેટલી આપણને કોઈ સમજાવ્યું જ નથી. અને એ એટલા માટે નથી સમજાવ્યું કેમ કે આપણને પોતાને સમજાણું નથી. હવે તમારું બાળક થશે નાનકડું, 1.5-2 વર્ષનું થાય એટલે એને લઈને બધે મંદિરે જશો ને, બાળકમાં સંસ્કાર તો હોવા જોઈએ. મંદિરે જાઓ, ઘણા બધા ભગવાનોનું મંદિર એક સાથે હોય, મલ્ટિપલ ભગવાનવાળું. આપણે ઓલું ભક્તિધામ છે અહીંયા હવેલી છે, ત્યાં જાઓ તો બધા ભગવાનો અહીંયા દેખાઈ જાય તમને. અહીંયા રામ, લક્ષ્મણ, સીતા એમ ઊભા હોય અને તમે એને પગે લગાવો એટલે બાળકને આપણે સમજાય ને, જો બેટા આ રામ ભગવાન, આ સીતા માતા, એમના વાઈફ. આવો સાહેબ, આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ. એટલે રામ પછી સીતા. આમાં અનમ્યુટ થઈ ગયું છે કોક. તો રામજી હોય એને સમજાવો બાળકને, જો બેટા આ રામ ભગવાન છે, આ એમના વાઈફ છે સીતા માતા, આ એમના ભાઈ છે લક્ષ્મણજી, આ એમના ભક્ત છે હનુમાનજી. એટલે બાળક સમજી જાય. ઊભા એ હસબન્ડ છે, આ એમના વાઈફ છે, આ એમના ભાઈ છે, આખું ફેમિલી છે. બાજુમાં કૃષ્ણ ભગવાનનું હોય, એમાં રાધા ને કૃષ્ણ હોય. એટલે બાળક પાછું પોતાની બુદ્ધિ વાપરે. આ કોણ? કૃષ્ણ. તો એમની બાજુમાં રાધાજી, એ એમના વાઈફ. ના તો પગે લાગ. ક્યુરિયોસિટી ખતમ. પ્રશ્ન પૂછે એટલે મરી ગયો. તમે પ્રશ્ન ન પૂછે, અને ત્યારથી આપણે કોઈ વસ્તુને પ્રશ્ન કર્યા જ નથી. કેટલા સત્યનારાયણની કથામાં ગયા? હા, એ 5મા અધ્યાયમાં જ ગયા હોય, એ 5મા અધ્યાયમાં જ પહોંચ્યા હોય. પણ ગયા છો ને બધા? હા, ઓલા સાધુ વાણિયાની વાર્તા સાંભળી? હવે મને કહો, સાધુ વાણિયાની વાર્તા સત્યનારાયણની કથામાં આવે છે, તો સત્યનારાયણની આપણે કથા કરી હતી, સાધુ વાણિયાની વાર્તા કરી હતી. સાધુ વાણિયા કથા કરી રહી છે, એ કોની વાર્તા કરતો હોય છે? કોઈ વિચાર્યું કે આપણે તો સાધુ વાણિયાની વાર્તા કરી, સાધુ વાણિયો કોની વાર્તા કરતો હોય છે? પણ એમાં શબ્દો છે. સત્યનારાયણની વ્રત અને પૂજા, કથા નથી. કથા તો ફળ છે કે તમે આ કર્યું એને શું મળશે. ઇમ્પોર્ટન્સ વ્રત અને પૂજાનું છે. આપણને એમાં તો 4 જણા ઘરના 4 ન હોય. ઓલા 2 માણસને બેસાડી દીધા હોય, તમે કરો પૂજા, અમે આવી ઓલું પ્રસાદનું બધું સરખું કરવા. ભગવાન એમલો જ બેઠો હોય. પણ આ બધું હું શું કામ તમને બધાને કહું છું? આપણે વાત ગીતાની કરવા આવ્યા છીએ. એટલે કહું છું કે આ જે જર્ની છે ને, આ જર્નીની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ ભાવ છે, તમારો ઇમોશન. અને ભગવદ્ ગીતા સીધું ભાવ સાથે કનેક્ટ કરે છે, એટલા માટે વાંચવાનું કીધું છે. ઘણા બધા આમાં લોકો પ્લાનિંગ કર્યું હશે બાળકનું,
વિચારીને. પ્લાન તો કરો છો ને, પ્લાનિંગ શેના બેઝ ઉપર? આજે 90% પ્લાનિંગ ફાઇનાન્સીસના બેઝ પર થાય. એફોર્ડ કરી શકશું બાળક? ઘણા પ્રેશરમાંય કર્યું હશે, સાસુને પ્રેશર, અમે છીએ ત્યાં બાળક કરી લ્યો, પછી પોતે 20 વર્ષ ટકીને બેઠા હોય. હા હકીકત છે, અમે છીએ ત્યાં કરી લો, પછી પોતે 20 વર્ષ સુધી હોય. વિચારતા હોય હા તો વહેલું શું કામ કીધું ભાઈ, થોડા 2 વર્ષ કમી ગયા હોત. પણ હોય એ પ્રેશરે આવ્યું હોય. એટલે ઘણાએ પ્લાનિંગ કરેલું હશે બાળકનું, ઘણાને ઉપરથી પ્રેશર આવ્યું હશે, ને ઘણા એક્સિડેન્ટલ પેરેન્ટ્સ છે. આ 3 કેટેગરીમાં આવે પેરેન્ટ્સ. પણ તમે જ્યારે આ પ્રેગ્નન્સીના સ્ટેજમાં છો, અને જ્યારે હું તમે કહું છું એટલે હું ખાલી મધરની વાત નથી કરતો, હું ફાધરની પણ વાત કરું છું. કેમ કે તમે પણ આ સ્ટેજમાં સાથે જ છો, અને તમારા માટે વધારે ડિફિકલ્ટ છે પપ્પાઓ માટે. કેમ કે આમને તો ખબર છે કે એમને કંઈક થાય છે, તમને એ જ નથી ખબર કે આને શું કામ થાય છે. આવું તો નહોતું, અચાનક આવી કેમ થઈ ગઈ, એ અચાનક આવે. પણ આ બંને જે તમે સ્ટેજમાં એન્ટર થયા છો, તમારી અંદર આ બાળક માટે લઈને કેટલાક ઇમોશન્સ હશે, તમારા ભાવો હશે, તમારી ફિલિંગ્સ હશે. આ જે ભાવ, આ જે તમારી ફિલિંગ્સ ને એ છે, ઘણા સમજી શકે છે, ઘણા નથી સમજી શકતા. અને હકીકતમાં જો એન્ટર પોતાની અંદર થાશો તો સમજાશે, ઘણા લોકો મોટા ભાગના કાં તો થોડા ડરેલા છે, કાં થોડા કન્ફ્યુઝ છે, કેમ કે આઈડિયા જ નથી કે આગળ શું છે. અને અત્યારનો સમય એવો છે ને કે તમે સ્ટ્રેટ વિચારી ન શકો. સલાહ સૂચનવાળા કેટલા મારા જેવા આવીને ઊભા રહી જતો, મારે ન સલાહ સૂચન દેતા હોય. યાદ કરો, જો બધા મમ્મીઓને યાદ દેવડાવો, તમે જ્યારે ન્યૂઝ સૌથી પહેલાં શેર કર્યા હશે, કાં તો સાસુઓ સાથે કર્યા હશે, કાં પોતાના મમ્મી હારે કર્યા હશે, એ સાથે શું જવાબ આવ્યા હશે? કોંગ્રેચ્યુલેશન્સ તો ઠીક છે, સલાહ દેવાની શરૂઆત કરી, હવે ધ્યાન રાખજે, બહુ વજન નહીં ઉપાડવાનો, આરામ કરવાનો, હમણાં 3 મહિના કોઈને નહીં કહેવાનું. એ તો પછી આવે, એ લોજિકલ થયું પ્રતીક્ષા મેડમ, એ લોજિક તો પછી આવે. પહેલા આવા બાઉન્સર આવે છે, સમજાય જ નહીં કે શું કામ આવ્યા. આ બધા આવી સલાહો આવી હશે. અને જેમ જેમ તમારો પ્રેગ્નન્સીનો સ્ટેજ ઇવોલ્વ થાય, એવી રીતે તમારા ઉપર સલાહ વધતી જાય. હવે આ ધ્યાન રાખજો, આ ધ્યાન રાખજો, આ ધ્યાન રાખજો. અને એવી સલાહ ફાધર્સની આવી હશે, તમે જ્યારે શેર કર્યું હશે. એમાં જો ફ્રેન્ડ સર્કલમાં કર્યું સલાહ નહીં આવી, તું તો ગયો, વેલકમ ટુ ધ ક્લબ, હવે ધ્યાન રાખજે, આવી સલાહ આવી હોય. પણ આ બધા સલાહ સાંભળીને જ્યારે માઇન્ડ પ્રોસેસ કરતું હોય, ત્યારે અંદર જે ભાવ ઉત્પન્ન થતા હોય, એ ભાવ તમારા બાળકને અંદર સુધી અફેક્ટ કરતા હોય. દરેક માણસનું અસ્તિત્વ 3 લેવલ ઉપર છે. શારીરિક લેવલ એટલે કે ફિઝિકલ, માનસિક લેવલ ઉપર એટલે મેન્ટલ, અને ત્રીજું છે એનર્જી લેવલ. બાળકને સૌથી પહેલાં એનર્જી લેવલ ટચ થાય છે, પછી મેન્ટલ આવે ને પછી ફિઝિકલ આવે. અને આ સમયે તમારી પાસે કોઈ મીટર નથી કે તમે માપી શકો કે તમારે એનર્જીનું લેવલ ક્યાં ઊભું છે. હવે એનર્જી એટલે શું સમજાવું? તમે રસ્તામાં જતા હો, ક્યારેય કચરાનો ઢગલો જોયો? કચરાના ઢગલા જોયા હશે ને, જ્યાં કચરા એટલે કચરા પેટી લખી હોય કે આમાં કચરો નાખો, એટલે એને છોડીને આજુબાજુ હોય ને એની વાત કરું છું. કેમ કે ડબ્બામાં ઓછા નાખે છે. આ પ્રેક્ટિસ કરતા હોય ઓલિમ્પિકમાં જવાની, કાં રહી ગયું હોય સપનું ઓલિમ્પિકમાં જવાનું, અહીંયા પૂરું કરતા હોય. કચરો જે ભેગો થયો, એ કચરો અહીંયા થોડા દિવસ રહે એટલે એ સડે, અને પછી એની સ્મેલ આવવા માંડે. એ જે સ્મેલ છે ને એ એનર્જી છે. સડવાની પ્રોસેસ છે ને એ મેન્ટલ છે.
અને કચરો દેખાય છે ને એ ફિઝિકલ છે. આ તમારા 3 લેવલ પર કામ ચાલે છે. બધા ગર્ભ સંસ્કારનું કરો છો, મને સંસ્કારનો મિનિંગ સમજાવો. સંસ્કાર શબ્દનો મિનિંગ શું? કંઈક તો અંદાજો હશે ને, સંસ્કાર એટલે શું? એટલે કોઈ દી કોઈ પ્રશ્ન જ નથી કર્યો. એટલે મેં વાંચ્યું છે ને હમ. એમાં એવું હતું કે સંસ્કાર એટલે ક્ષમતા. આપણે કેમ વઘાર કરીએ, કોઈનું આમ ચેન્જ કરવું, ફોર્મ ચેન્જ કરવું, હમ. કે આપણે વઘાર કરીએ તો એમાં છમકારનું એવી રીતે થઈને સંસ્કાર એવી રીતે એમ વાહ, મેં વાંચ્યું. સરસ. ના ના, બરાબર છે, નજીક છે. તમે જે બાળકોને શીખવાડો છો, એને જે જીવનની ટીચિંગ્સ આપો છો, એને તમે સંસ્કાર કહી શકો. ઓકે, કોઈ બીજું? કોઈ પ્રતીક્ષા મેડમનું લોહી નથી પીધું? જો શબ્દો છે ને, હંમેશા શબ્દોને પકડો ને શબ્દોને પૂછો કે આ શબ્દ આ શું કામ છે. એમને એમ શબ્દો ક્યાંય કોઈ શબ્દ એમને એમ નથી નાખવામાં આવ્યો. આપણા શાસ્ત્રોની અંદર કોઈ પણ શબ્દ એમને એમ નથી નાખ્યો. સંસ્કાર એટલે સમ પ્લસ રસ પ્લસ આકાર. તમારા અલગ અલગ ભાવો જે છે, રસ છે ને તમારી અંદર, ક્રોધ રસ, પ્રેમ રસ, વાત્સલ્ય રસ, આ બધા રસને સમાન રૂપે લઈ જવામાં જે તમારા માઇન્ડમાં આકાર બનાવો છો ને, પ્રોગ્રામિંગ કરો છો ને, એને સંસ્કાર કહેવાય. સિમ્પલ, આ તો બહુ અઘરી ભાષા થઈ ગઈ ને. અઘરી ભાષા નહીં, સિમ્પલ ભાષામાં. ઓલું પાણી લઈને હું અહીંયા અત્યારે પાણી ઢોરું તો પાણીનો રેલો જશે. એ પાણીનો રેલાને તમે કાંઈ ન કરો તો એ રેલો સુકાઈ જશે. પણ સુકાઈ જાય એટલે એનો એક શેપ, એક છાપ રહી જાય. બીજી વખત ત્યાં પાણી ઢોળશો નહીં, 90% પાણી એ જ રેલા પ્રમાણે જશે. આ જે છાપ પડી ને એ સંસ્કાર. અને હવે તમને કહું છું એના ઝટકો લાગશે. સંસ્કાર શીખવાડી ન શકાય, સંસ્કાર આપી શકાય. શીખવાડી નહીં શકો, શીખવાડવાથી કંઈ જ નહીં થાય. આપણને શીખવાડ્યું છે ને ઘણું બધું, કેટલું ફોલો કરો છો? સાંભળ્યું બધાએ જ, ફોલો નથી કરતા. કારણ શું છે? આજકાલ તમે જોજો, પેરેન્ટ્સને જોજો, બાળકને શીખવે, જો બેટા જીવનમાં ખોટું નહીં બોલવાનું. ખોટું બોલવું ખરાબ કહેવાય. કલાક પછી ફોન આવે, કહી દે ઘરમાં નથી. આ શું કર્યું? આ શું કર્યું? આ જ કર્યું ને. બાળક તમારું છે ને, તમને જોઈને, સાંભળીને અને તમે જે કરો છો ને, એનાથી એના સંસ્કાર પડે છે, અનુકરણ કરે છે. એને ફીલ થાય. તમને બધાને ફીલ થતું હશે. તમે કેટલીક જગ્યાએ બેઠા હોત કેવી મજા આવે. વાઇબ્રેશન ફીલ થાય ને, કોઈક જગ્યાએ જાઓ મજા આવે. હા, મજા આવી ગઈ. કેટલીક જગ્યાએ જાઓ તો આપણને એમ થાય અહીંયા ક્યારે હું ભાગું, જેમ અત્યારે થાય જ કેટલાકને. કેમ કેટલાકને પછી એવું થાય કે આને મહિલા હોય તો આ હા હા કોઈક આવે, ખબર છે કેટલાક લોકો વ્યક્તિ આવે તો આમ વાતાવરણ આમ ખુશનુમા થઈ, હાટ મજા આવી ગઈ. અને કેટલાક હોય જ આવે એટલે આપણે એ ભગવાન આ ક્યાં આવ્યું. એ બોલ્યો નથી, એને કંઈ કીધું નથી, તમને ફીલ થયું. કેવી રીતે ફીલ થયું? વાઇબ્રેશન્સ. આ એનર્જી લેવલ પર કામ કરે છે. ફીલ કરવી, તમારી એનર્જી ફીલ કરવી. એનર્જી કોને કહેવાય? સિમ્પલ છે. હાથ લ્યો બધા. સરખી રીતે, એમાંય કંજુસાઈ કરે છે. નહીં લઉં એનો ચાર્જ બાપા. આમ 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 જેમ કરવું એમ કરો, જોશથી, જેટલામાં તમારામાં તાકાત હોય એટલું. અને કોઈને તકલીફ થાય, સાહેબ અહીંયા છે ઓર્થોપેડિકને, એમ દેખાડી દેજો. કોઈને તકલીફ થતી હોય તો બસ. હવે હાથને એમ સ્થિર રાખો એકદમ. એની આજુબાજુ કંઈ ફીલ થાય છે? આ તમારી એનર્જી છે.
આ એનર્જી બાળકને એના ગર્ભમાં સૌથી પહેલાં અસર કરે છે. અને ભગવદ્ ગીતા એટલા માટે વાંચવાનું અને કહેવામાં આવી છે, જ્યારે આ શરૂ થયું, અને હું તમને ઓનેસ્ટ ફેક્ટ કહું છું, ભગવદ્ ગીતા જ્યારે વાંચવાની કે એને ગર્ભ સંસ્કારમાં નાખવાની શરૂઆત થઈ ત્યારે એના શ્લોક વાંચવાની વાત હતી, કારણ કે એના જે શ્લોકોના ઉચ્ચારણ છે એ તમારા વાઇબ્રેશનને ચેન્જ કરે છે. અનફોર્ચ્યુનેટલી આપણે હવે શ્લોક વાંચતા નથી, એની નીચેના ટ્રાન્સલેશનને જ વાંચીએ છીએ. કોઈ વાંધો નહીં, ટ્રાન્સલેશને ચેન્જ કરે. શું? તમે વાંચો, સારું લાગે, મન શાંત થાય તો તમારા વાઇબ્રેશન ચેન્જ થાય ને. હવે કેવી રીતે ગીતા વાંચો છો? કેટલાય કરી? ઓડિયો સાંભળો છો. હા, હવે એ ફેસિલિટી આવી ગઈ છે. એ કરે છે પ્રતીક્ષા મેડમનો દેસાઈ સાહેબ એક રિસર્ચ કરે છે કે ટેબ્લેટ બનાવી નાખે. ગર્ભ સંસ્કારમાં આવે એટલે સૌથી પહેલા એને આમ ચાંદલો કરી ગણપતિ પૂજન કરાવીને ટેબ્લેટ આપી દેવાની, ગીતા પૂરી. ચાલે રોજની. ના, આપણે 18 લેવલમાં દેવાની. 18 અધ્યાય છે ને, દર અધ્યાયની એક ટેબ્લેટ આપી દેવાની. પોતે જ્યારે વાંચો કરો, દરેક વસ્તુની અસર છે. અને આ ચર્ચા ઘણીવાર થાય છે. ગવર્મેન્ટ સાથે પણ કામ કરું છું. એ લોકોનું ભગવદ્ ગીતા હવે ગુજરાતમાં લોન્ચ કરવા ઈચ્છે છે એજ્યુકેશનમાં, તો એમાં એડવાઇઝરી બોર્ડમાં ને એમાંય છું. જે તે સમયે મોદી સાહેબ જ્યારે CM હતા ત્યારે 2-3 વખત એમને મળવાનું બી થયું. ત્યારે અમારા ચર્ચાઓ થઈ હતી. ત્યારે મેં એમને કીધેલું એજ્યુકેશન સિસ્ટમ છે ને આપણી ટોટલ ફેલિયરમાં જાય છે. કારણ શું છે? ભણાવે કેવી રીતે? ટીચર બોલે, સ્ટુડન્ટ સાંભળે, એટલે તમારું શીખો છો કેવી રીતે? લિસનિંગ. પછી એક્ઝામની તૈયારી કેવી રીતે કરો છો? રીડિંગ. અને એક્ઝામ દો છો કેવી રીતે? કોઈ મેળ આવે? એટલે કે ભાઈ તમે લખો. શું કામ? કેમ કે તમે લખો છો ત્યારે તમે વાંચોય છો, મનમાં બોલો છો, એટલે પોતે સાંભળોય છો અને લખો, એટલે બ્રેઇન બોડી કનેક્ટ થાય. ભગવદ્ ગીતા જ્યારે તમે વાંચો ત્યારે બને તો બોલીને સાંભળવાની કોશિશ કરો. અને જો એમાં તમને એ વખતે કોઈ વિચારો આવે કે કંઈ વાંચ્યા પછી કંઈ આપણા લાઈફની કોઈ વસ્તુ સાથે કનેક્ટ થતું હોય તો બાજુમાં ડાયરી રાખવી, એમાં નોટ મારી દેવી, એટલે તમારા મનના ભાવને તમે અહીંયા ઉતારી દો. ભગવદ્ ગીતા કોઈ નાની સૂની એવી વસ્તુ નથી. ભગવદ્ ગીતાને હું કોઈ ગ્રંથ તરીકે નથી જોતો કે પૂજા કરવાના ગ્રંથ તરીકે નથી જોતો. મારા માટે કૃષ્ણ છે એ વર્લ્ડના મોટામાં મોટા સાયકોલોજિસ્ટ હતા, અને ભગવદ્ ગીતા મારા માટે લાઈફનું મેન્યુઅલ છે. તમારા લાઈફના દરેક વસ્તુનું સોલ્યુશન એને આપેલું છે. તમને ગોતતા આવડવું છે. આનો સ્ટ્રક્ચર તમને એની પહેલા હશે. ચાલો, આવ્યું છે તો અહીંયાથી ભલે કોઈ વાત. આ છે સ્ટ્રક્ચર. ભલે રહ્યું. અચ્છા, ભગવદ્ ગીતા છે ને મોટાભાગના લોકો, આમ તો આપણે ઓનલાઈન લીધો તો ત્યારે મેં આ વસ્તુ કીધી હતી, પણ મોટાભાગના લોકો એવું માને છે કે કૃષ્ણએ અર્જુનને કીધું ને એ ભગવદ્ ગીતા. એ ભગવદ્ ગીતા નથી. કૃષ્ણ જ્યારે અર્જુનને કહેતા હતા ત્યારે સંજયે સાંભળીને ધૃતરાષ્ટ્રને કીધું ને એ ભગવદ્ ગીતા છે. ભગવદ્ ગીતા ડાયલોગ નથી, ભગવદ્ ગીતા રિપોર્ટિંગ છે. સમજો. તમે 2 માણસો વાત કરતા હોય અને નણંદ સાંભળીને સાસુને કહે ને એ ભગવદ્ ગીતા છે. ના, તો સમજાશે, તો તરત ઉતરશે. આ એક્ઝામ્પલ્સથી ઉતરશે. 2 માણસો વાત કરતા હોય, ફરવા ગયા હોય અને 2 જણા ગાડીમાં વાત કરતા હોય, પાછળ બેન બેઠી હોય, એ સાંભળતી હોય ચૂપચાપ મોબાઈલમાં. આપણને લાગે મોબાઈલમાં જ, કાન ખુલ્લા હોય, સાંભળે અને જઈને ઘરે જઈને મમ્મીને રિપોર્ટિંગ કરે ને એ ભગવદ્ ગીતા છે. એટલે કૃષ્ણએ
સોર્સ છે ભગવદ્ ગીતાનો. અર્જુન સીકર છે, સંજય ટ્રાન્સમીટર છે, ધૃતરાષ્ટ્ર એનું જજમેન્ટ લે છે. અને આ આખી વાતને હું બોલું છું ને તમે સાંભળો છો, એટલે કેટલા આઘા છો કૃષ્ણથી એ જોઈ લેજો. ભગવદ્ ગીતાનું સ્ટ્રક્ચર કંઈક આવી રીતે છે. ભગવદ્ ગીતાનો પહેલો જે અધ્યાય છે ને, ઇટ ઇઝ ધ પ્રોબ્લેમ. અર્જુન વિષાદ યોગ જે છે એ પ્રોબ્લેમ છે. આપણા બધાના મનમાં જે ચાલતું હોય ને ત્યારે ઘણી બધી વસ્તુઓ ગોથા ખાતા હોય મગજમાં, શું કરવું, શું નહીં, શું કરાય, શું ન કરાય, એ પ્રોબ્લેમ છે. સેકન્ડ ચેપ્ટર ઇટસેલ્ફ ઇઝ અ સોલ્યુશન. જેને આખી ગીતા ન વાંચવી હોય એને બીજો અધ્યાય વાંચી લેવો. એમાં 18 અધ્યાયનું સાર છે સેકન્ડ ચેપ્ટરમાં. પણ સેકન્ડથી લઈને 18 છે એ સોલ્યુશન છે. એમાં પહેલા જે 6 છે એ કર્મયોગ સમજાવે છે. એટલે તમે તમારા પ્રોબ્લેમને કેવી રીતે આઈડેન્ટિફાઈ કરી શકો. 7 થી 12 ચેપ્ટર ભક્તિ યોગ સમજાવે છે, એ પ્રોબ્લેમનું સોલ્યુશન કેવી રીતે લાવી શકો. અને 13 થી 18 છે એ જ્ઞાન યોગ છે. તમે જે સોલ્યુશન લાવ્યા એને કન્ડિશન કરો જેથી કરીને બીજી વખત એ પ્રોબ્લેમ તમારી લાઈફમાં ઊભી ન થાય. એ આ છેલ્લા જ્ઞાન યોગમાં આવે. છેલ્લા 6 ચેપ્ટર્સ. આ ગીતાનું સ્ટ્રક્ચર છે. 700 શ્લોક છે ટોટલ ગીતામાં. 574 574 કૃષ્ણએ બોલેલા શ્લોક છે. 84 અર્જુને મોસ્ટલી ક્વેશ્ચન જ પૂછ્યા છે. 41 સંજયના શ્લોક છે, ટ્રાન્સમીટર એને પોતાનું મૂક્યું છે. એક જ શ્લોક ધૃતરાષ્ટ્રએ બોલ્યો છે પહેલો. ગીતાની શરૂઆત છે ને આંધળાથી થાય છે. ધૃતરાષ્ટ્ર આંધળા છે. ગીતાની શરૂઆત આંધળાથી થાય છે. તમારા બાળકની જર્ની છે એ તમારા પેટમાં છે ને જ્યારે ચારેકોર અંધારું છે ને કંઈ જ દેખાતું નથી, જીવનની શરૂઆત અંધકારથી થાય છે જ્યાં સુધી બહાર ન આવે. બહાર આવ્યા પછી ઘણા અંધારામાં જ છે. ગીતા આનું સોલ્યુશન કેવી રીતે લાવવું, અંધકારથી પ્રકાશ સુધી કેવી રીતે જવું, એની જર્ની છે. હવે આપણે છે ને, મારે ખાલી તમને લોકોને સમજાવવું નથી, મારે તમને લોકોને અરે મારે આખું આપણે ખાલી હું બોલું તમે સાંભળો એવું નથી કરવું. હું ઈચ્છું છું કે તમે લોકો અહીંયાથી કંઈક લઈને જાઓ. તો આપણે એક કામ કરીએ, બધાય મમ્મી પપ્પા 2 મિનિટનો ટાઈમ આપું છું. મોસ્ટ ઓફ ધ ટાઈમ, દિવસના મોટા ભાગના સમયે તમે જે ફીલ કરતા હો ને અત્યારે, ગુસ્સો આવે છે, મૂંઝવણ થાય છે, કંટાળો આવે છે, મજા આવે છે, આનંદ આવે છે, જે તમને ફીલ થતું હોય, જે ફીલ થતું હોય એનું એક નાનકડું લિસ્ટ બનાવો. હસબન્ડને દેખાડવું ન હોય તો વાંધો નહીં, બુક પેન ન હોય તો મોબાઈલમાં બનાવવું. હા તો એ જ વાપરો. મારી પાસે ઘણી વાર શું ને હું રાહ જોતો એટલે વોટ્સઅપ જોતા હોય. હા 2 જણા લખો 2 મિનિટ. ના બધાય લખી શકે હો. એટલે પ્રેગ્નન્સીમાં જ ઇમોશન હોય એવું જરૂરી નથી, નોર્મલમાં હોય. નોર્મલમાં હોય એટલે જ તો પછી આગળની આ જર્ની થાય, નહીં તો કેમ થાય. ક્યારેક આ લખવું જર્ની છે ને આપણા જીવનની. હું મેરેજમાં શરૂઆત કેવી સરસ થાય નહીં, હું નહીં તો તું નહીં, તું નહીં તો હું નહીં, અને 5 વર્ષ પછી કાં તું નહીં કાં હું નહીં. પણ કોઈ દી હિસાબ જ ન કર્યો કે આ જર્ની અહીંયાથી અહીંયા પહોંચી કેવી રીતે. ઘણી વાર હું કહું પ્રતીક્ષા મેડમ કે મેરેજ છે ને, ઇટ ઇઝ વેરી બ્યુટિફુલ વેન 2 people become one. પ્રોબ્લેમ સ્ટાર્ટ્સ વેન યુ હેવ ટુ ડિસાઇડ વિચ વન. બેમાંથી કોનું હાલશે.
કેટલાક મધર ઇન લો આવ્યા છે. ના ના, એ મને દેખાઈ ગયું. પણ ઓના લાઇટર સાઈડ આ લોકો લખે છે જે તમને લોકોને પૂછી લો, એટલે તમને વિશ્વાસ નહોતો કે આ લોકો અહીંયા પહોંચશે, એટલે ઠેઠ મૂકવા આવ્યા કે આ વચ્ચેથી ભાગી ન જાય ક્યાંક ગીતાની. કારણ કે પેલો ક્લાસ હતો ત્યારે મેં સાંભળ્યું હતું ને, તો પછી મેં હું આવી શકું તો કે હા હા કે આવી શકું. આવું લગ્ન પછી થાય, અને લગ્નના આટલા વર્ષ પછી પણ થાય. થોડી ખુરશી પાછળ રાખવી. લખાઈ ગયું બધાને? હવે એને સરસ સાઈડમાં રાખી દઈએ આપણે. હું પાછો બોલાવીશ એના ઉપર તમને. ગીતાને એપ્લાય કરવી હોય તો 3 વસ્તુઓમાં એને ડિવાઈડ કરેલી છે: કર્મ, ભક્તિ, જ્ઞાન. આખી ગીતા તો અત્યારે નહીં સમજાવી શકું, પણ એને એપ્લાય કરવા માટેની શરૂઆત તમને ટ્રિક્સ આપી દઉં. તમારે કોઈ પણ વસ્તુ જીવનમાં ઉતારવી હોય, અને ખાસ કરીને બાળકની અંદર, તો તમારો પહેલો સ્ટેપ કયો હોવો જોઈએ એનાથી હું શરૂઆત કરું. આ અત્યારે બી જરૂરી છે, અને આ બાળક આવી જાય પછી બી જરૂરી છે. અને પહેલો સ્ટેપ છે દર્શન. દર્શન એટલે જોવું. અર્જુન વિષાદ યોગની શરૂઆત થાય છે. એ આખું ચેપ્ટરમાં કૃષ્ણ ખાલી એક શબ્દ જો બોલ્યા હોય ક્યાંય બી પહેલા ચેપ્ટરમાં, તો તમને નહીં મળે. ખાલી અર્જુન બોલ્યો છે, દુર્યોધન બોલ્યો છે, સંજય બોલ્યો છે, ધૃતરાષ્ટ્ર બોલ્યા. કૃષ્ણનો એક શબ્દ નથી. પણ તમે આખું ડિસ્ક્રિપ્શન વાંચો, પહેલો ચેપ્ટર આખું, એ પહેલું ચેપ્ટર જ્યારે તમે વાંચો ને તમને એમ લાગે કે આ ચેપ્ટરનો મતલબ શું છે. કેમ કે દુર્યોધન બોલવાની શરૂઆત કરે છે. દુર્યોધન એવી રીતે કહે છે કે ભાઈ પાંડવોની પાસે તો આટલા યોદ્ધાઓ છે, આટલા હાથી છે, આટલા ઘોડા છે, આટલી મોટી સેના છે, આપણી પાસે આટલા યોદ્ધા છે, આ છે, તે છે. દુર્યોધન બોલે છે. અર્જુન બોલે છે. અર્જુન શું કહે છે? અર્જુન એવી રીતે કહે છે કે ભાઈ આ સામે છે એ તો મારા ગુરુ છે, આ મારા દાદા છે, આ મારા મામા છે, આ મારા ભાઈઓ છે, આ મને બધા દેખાય છે, આની સામે હું શસ્ત્ર કેવી રીતે ઉપાડું? એ બી બોલે છે. અને સૌથી પહેલો શ્લોક ગીતાનો જેને બોલ્યો છે ધૃતરાષ્ટ્ર. અને ધૃતરાષ્ટ્ર શું બોલે છે? સંજય મને કે મારા દીકરા અને પાંડુના દીકરા વચ્ચે શું થાય છે? મારા દીકરા ને મારા ભત્રીજા નહીં, મારા દીકરા ને મારા ભાઈના દીકરા નહીં, મારા દીકરા પાંડુના દીકરા. ડિવિઝન છે. આ ત્રણેયનું તમે જુઓ ને તો ઓબ્ઝર્વેશન છે, જોવાનું છે. ગીતાની શરૂઆત જોવાથી થાય છે. તમારા જીવનનો નજરિયો, તમારા ઓબ્ઝર્વેશન, લુક, સી, ઓબ્ઝર્વ. કોઈ પણ જગ્યાએ તમારે સોલ્યુશન જોતું હોય તો પહેલાં તમારા પ્રોબ્લેમને લુક, સી અને ઓબ્ઝર્વમાં નાખો. આજનો મોટામાં મોટો પેરેન્ટિંગનો ઇસ્યુ છે કે બાળકોને ઓબ્ઝર્વ જ નથી કરતા મા બાપ. જ્યારે પ્રોબ્લેમ આમ ફૂટીને વિસ્ફોટ થઈ જાય ને ત્યારે ખબર પડે કે આ શું થઈ ગયું. તો તમે ઓબ્ઝર્વ નહોતું કર્યું? 2019નો કિસ્સો છે દિલ્હીનો. ફોરેનની વાત નથી કરતો, ફોરેનમાં તો આવા કિસ્સાઓ વર્ષોથી થાય છે, હું દિલ્હીની વાત કરું છું. 2019નો કિસ્સો છે, 6 વર્ષના બાળકે સુસાઇડ કર્યો. 6 વર્ષનો, દિલ્હીમાં નોટ લખીને ગયો છે કે મને એક્ઝામમાં ઓછા માર્ક્સ આવશે અને પપ્પા ખીજાશે એટલે હું સુસાઇડ કરું છું. આપણે 6 વર્ષ આપણને ભાને નહોતી પડતી, આ બાળકોને ભાન પડે છે. લખ્યું, સુસાઇડ કર્યો. મને એમાં નવાઈ ન લાગી, કેમ કે આજકાલ લેવલ જે લેવલે ગયું છે ઓબ્ઝર્વ થાય છે મનેથી. મને નવાઈ એ લાગી એ બાળક જોઈન્ટ ફેમિલીમાં રહેતું હતું. અને મારા મનમાં એ કે કોઈને ખબર ન પડી કે આ બાળક આ લેવલ સુધી પહોંચી ગયું. તમે ઓબ્ઝર્વ નહોતા કરતા, તમે જોતા નહોતા કે શું થાય છે.
લુક, સી, ઓબ્ઝર્વ. સામે ઊભું રહીને ખાલી નજર ફેરવીને જોવું ન કહેવાય. ચાલો તમને હું ઓબ્ઝર્વેશન, દર્શન કોને, દર્શન આપણે કહીએ ને ભગવાનના દર્શન કરવા જાય છે મંદિરે, કેટલા જાવ છો? ઘરના મંદિરમાં તો કરો છો ને? હા. કેવા કરો છો દર્શન? પૂજા થતી હોય સવારના પરમાં, ઓમ નમઃ ભગવતે પાછળ એ ઓલું પાણીની મોટર ચાલુ છે બંધ કરજો, આવી રીતે કરો. દર્શન કરો છો, મંદિરે જાઓ છો, શું કરો છો ત્યાં જઈને? હાથ જોડી ઊભા રહ્યો છો, આંખ કરી દો છો બંધ. દર્શન ક્યાં થયા? તમે આંખ બંધ કરી દીધી. દર્શન એટલે કહેવામાં આવ્યા છે કે તમે અહીંયા જે જોવો છો ને ઈશ્વરને, જે પથ્થર રૂપી મૂર્તિ તમારી સામે મૂકવામાં આવી છે, એ તમને કંઈક મેસેજ આપે છે. ત્યાં શીખવાનું છે, એટલે આંખ ખુલ્લી રાખવાની છે. આંખ ખુલ્લી રાખી જોઈ પછી આંખ બંધ કરીને એની અંદર મનન કરવાનું. પહેલાં જોવો પછી વિચારો. આ સ્ટેપ છે, આપણે જોતા જ નથી. જોવો તો શીખવા મળે. લુક, સી, ઓબ્ઝર્વ કોને કહેવાય? કહું, આપણે છે ને આપણી પાસે વેરાયટી ઘણી છે. અત્યારે ફોરેનમાં જાઓ ને, અમેરિકામાં ને એમાં, ત્યાં ડિબેટ્સ ચાલતી હોય કે ઈશ્વર છે, ગોડ છે, એ મેલ છે કે ફિમેલ, બ્લેક છે કે વ્હાઈટ, માણસ છે કે પશુ. મેં કીધું આપણે અમારા પૂર્વજો બધા બહુ સમજદાર હતા, એમને ખબર હતી કે આવા જ આવશે, એટલે બધી વેરાયટી રાખી છે. મેલે છે, ફિમેલે છે, બ્લેકે છે, વ્હાઈટે છે, પશુમાંય છે, બધી જાતના ગોડ રાખ્યા, વેરાયટી રાખી છે, એમને ખબર હતી. અને આપણે પાછું એવું સ્વિચ મારીએ છીએ, એક તો 33 કરોડ દેવતા, અને આપણે ભગવાન સાથે કનેક્શન કેવી રીતે હોય? કામ કરે મારો ભગવાન, કામ ન કરે ભગવાન ચેન્જ. શનિવાર હનુમાનજી કામ ન કરે, રવિવાર માતાજી હોય, અને માતાજી કામ ન કરે, સોમવારે પિતાજી હોય. એ ન કરે, મંગળવારે ગણપતિ છે પાછા. બધા દિવસને એક જે કામ ન કરે, જે કરે એની પાસે જઈને ઊભા રહેશું. સિમ્પલ. આ પ્રયોગ કરવો છે, એટ યોર ઓન રિસ્ક કરજો. પછી માનેનો હું આ જવાબે નહીં દઉં. તમારા ઘરમાં કોઈ પ્રસંગ હોય ને, જ્યારે ફેમિલી ગેધર થયું હોય, ત્યારે કોઈ પણ એક મંદિર, એનું નામ લઈને કહેજો, આ જગ્યાએ હું ગયો ને મારું કામ પૂરું થયું. ગેરંટી આપું, બીજા દિવસથી બધા અહીંયા ન દોડે, મને કહેજો. કરીએ છીએ નહીં, પણ જ્યારે આપણને વેરાયટી આપી, વેરાયટી શું કામ આપી છે આપણે નથી વિચારતા, ક્યારે પૂછતા નથી. આપણી પાસે ઓપ્શન્સ આપ્યા છે, પણ ઓપ્શન સમજવા માટે છે. આપણી પાસે સ્વર્ગે 3 છે, ખબર છે? 3 સ્વર્ગમાં ઓપ્શન આપ્યા છે. હા હા, પેલું ઓલું ઇન્દ્ર છે, એ જ્યાં 14 રત્નો છે, અપ્સરાઓ છે, ત્યાં ઓલું કલ્પવૃક્ષ છે. કલ્પવૃક્ષની નીચે ઊભા રહીને તમે ગમે એ માગો તમને મળી જાય. પછી ઓલી કામધેનુ ગાય છે, એની પાસે જે માગો એ તમને મળે. ચિંતામણી પથ્થર છે, અહીંયા એને હાથમાં લઈને જે માગો એ મળે. ગુજરાતીઓની ભાષામાં નો ઇન્વેસ્ટમેન્ટ 100% રિટર્ન. આ સ્વર્ગ છે પહેલું. પણ અહીંયા જો ઇન્દ્રને શાંતિ નથી, સમૃદ્ધિ છે, પૈસો છે, ખૂબ પૈસો છે, પણ શાંતિ નથી. રીઝન ખબર છે? રીઝન ઉપર પછી આવું. પણ એ અશાંતિ કેવી? આમ નીચે કોઈ તપસ્યા કરે ને એટલે ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલવા માંડે. આખો અપ્સરાઓનો યુનિટ એના આટલું જ રાખ્યો છે. કોઈ તપસ્યા કરે જાઓ. આ પેલું સ્વર્ગ છે. બીજું સ્વર્ગ કૈલાશ. ઘણા લખે ને કૈલાશવાસી થઈ ગયા. કરો તો ફોટો દેખાડું, તમે બધા જોયો, દર્શન કરવા જાઓ છો ને, ક્યારેક જોયો હશે. પણ ઓબ્ઝર્વ કોને કેવું, દર્શન કોને કરવું કહેવાય ને, હા 4 આ જોયો છે ને ફોટો? ઓબ્ઝર્વ કર્યો છે? જોયો હશે, દર્શન કર્યા છે, જોયું છે. દર્શન કરવું કોને કહેવાય? આ ફોટો જોવો ને તો તમને ખબર પડે કૈલાશ ઉપર કોઈને ભૂખ નથી લાગતી. શિવજીનું વાહન શું છે?
નંદી નંદી એટલે બળદ. બળદ શું ખાય? ઘાસ. મને કૈલાશ ઉપર ઘાસ દેખાડો તો. છે? નથી. પાર્વતીજીનું વાહન? સિંહ શું ખાય? હા રહ્યો જો બાજુમાં ખાય છે. હા. શિવજીના ગળામાં શું છે? શું ખાય? હા રહ્યો જો ગણપતિનું વાહન ખાય છે. હા. આ કાર્તિકેયનું વાહન મોર શું ખાય? સાપે ખાય, ઉંદરે ખાય. ખાય છે. ટૂંકમાં અહીંયા કોઈ ભૂખ નથી લાગતી. હસબન્ડને ભૂખ નથી લાગતી, વાઈફ અન્નપૂર્ણા છે. આપણે હોય ઊંધું. પપ્પાઓ સમજી શકશે હું શું કહું છું. અહીંયા શાંતિ છે, અહીંયા સમૃદ્ધિ નથી. શાંતિ છે, સમૃદ્ધિ નથી. ત્રીજું સ્વર્ગ એટલે વૈકુંઠ. નારાયણ જગતના ઓપરેટર, મેનેજર, સંભાળવાનું કામ એમનું છે ને. બ્રહ્માજી તો બનાવીને મૂકી દે છે. શિવજી કે પતવાનું હોય તે કહેજો. ટેન્શન આને છે. જેટલા મેનેજમેન્ટનું જાણે છે, ઇવન ઘરને મેનેજ તો કરો જ છો લેડીઝ. મેનેજમેન્ટ કેટલું અઘરું છે, સ્ટ્રેસફુલ વર્ક છે ને. કેવા શાંતિ જ બેઠા છે. જગતનું જે થાવું હોય થાય, બેઠા નિરાતે. અને જે લક્ષ્મી પાછળ ઇન્દ્ર ભાગે છે અને શિવને કોઈ લેવા દેવા નથી, એ લક્ષ્મી વિષ્ણુના ચરણે બેઠા છે. એટલે શાંતિ અને સમૃદ્ધિ બંને છે. આપણને ઓપ્શન છે ને મહાભારતની સિરિયલના કેરેક્ટર બનાવવા નથી આપ્યા. ઓપ્શન આના માટે આવ્યા છે કે તમારા જીવનમાં તમે 3 સ્થિતિમાં જઈ શકો. કાં તો સમૃદ્ધિ પાછળ દોડી શકો, કાં શાંતિ પાછળ દોડો, કાં બેયનું બેલેન્સ કરો. એટલે કાં તો ઇન્દ્ર બનો, કાં શિવ બનો, કાં વિષ્ણુ બનો. ઓપ્શન તમારી પાસે છે. પણ આ ઓબ્ઝર્વ કરો તો ખબર પડે. જુઓ, આ તો બ્રહ્માજી છે, એમના નાભી કમલમાંથી જન્મેલા છે. એ એક સિમ્બલ છે. એ જો હું મેનેજમેન્ટના લેસન્સમાં લઉં છું કે જો શાંતિ અને સમૃદ્ધિને બેલેન્સ કરી શકો ને તો નવી રચના ઊભી કરવાની તાકાત તમારામાં આવે, તો વધુ થાય. જો બેલેન્સ કરી શકો તો. આપણે તો ટેન્શનમાંથી જ ઊંચા નથી આવતા, રોજ કંઈક સળગેલું હોય. પહેલું સ્ટેપ ઓબ્ઝર્વ કરો. રોજ સવારે જાગો ને એટલે ઠેકડો મારીને ભાગવાની જગ્યાએ, અને પહેલાં તો શું આપણને હાથ જોવાનું કહેતા, કરાગરે વસ્તે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર મધ્યે તું ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ. હવે કરાગરે વસ્તે મોબાઈલ, કર મધ્યે ઇન્સ્ટા, કરમૂલે વોટ્સઅપ, પ્રભાતે મોબાઈલ દર્શનમ. આ જ કરીએ છીએ. સવારના ઉઠી અને બાજુમાં સૂતો હોય સૂતી હોય એને ન જોવે, પેલા આમ જોવે. એલા જોઈ તો લ્યો છે કે નહીં. સીધો ઠેકડો મારો છે અને જોઈ લે મેસેજ, એમાં ઉતરી જાય. સવારે જાગો. ઘડીમાં ન હોય ઈચ્છા બાજુમાં જોવાની તો ન જોવું, કોઈ વાંધો નહીં, પણ મોબાઈલે ન જોવો સવારના. અને આ હું તમને ખાલી તમારા પ્રેગ્નન્સી દરમિયાન નહીં, આ તમને હું લાઈફ ટાઈમ માટે આપું છું. સવારે જાગો, જે જગ્યાએ સૂતા છે બેસો શાંતિથી. સામેની દિવાલમાં કોઈ પણ એક પોઈન્ટ પકડી અને એમને એમ બેઠા રહ્યો, ખાલી પોઈન્ટને જોઈ રાખો. જે બી વિચારો આવે ભલે આવે. ઘણાને વિચારો, અરે વિચારે ન વિચારો સાથે લડો. કોઈ વિચારોને બંધ નથી કરી શક્યું. વિચારોથી અલગ થઈ શકો, બંધ ન થઈ શકે. જો ખાલી 5-10 મિનિટ જોયા પછી આંખો બંધ કરી દો અને પોતાની ઇમેજ બનાવો, જેને મિરર મેડિટેશન કહેવાય. તમે અરીસામાં પોતાને જુઓ તો કેમ પોતાને ઓબ્ઝર્વ કરતા હો, એ રીતે પોતાને ખાલી ઓબ્ઝર્વ કરો. જેમ જેમ તમે પોતાને સારી રીતે વધારે ઓબ્ઝર્વ કરતા રહેશો ને એટલું તમારો ક્વોલિટી ઓફ થોટ્સ ચેન્જ થશે.
આને પાછળનું કારણ શું? બે. સૌથી પહેલાં તમે તમારી ઓબ્ઝર્વેશન સ્કિલ્સ વધારો છો, અને નંબર 2, તમે દિવસની શરૂઆત શાંતિથી ભાગ હાડવડમાં નથી કરતા. અહીંયા તો સવારના પરમાં એલાર્મ વાગે, હાલો હવે ટિફિન કરવાનું, ઓલા નવડાવવાનો, ઓલા ઉઠાડવાનો છે, ઠેકડો મારીને આમ યુદ્ધમાં ચડ્યા હોય ને એવી રીતે ઉતરીને દોડે. અને આ એટલા માટે હું ઓબ્ઝર્વ કરવાનું કહું છું કેમ કે જીવનના સમયોમાં તમે શાંતિથી પોતાના બાળક સાથે સમય વિતાવવા ઈચ્છો ને, એ શાંતિવાળો સમય નથી, એ લોકોને નથી ખબર પડતી. આજકાલ જે પેરેન્ટ્સ હોય છે, અને તમારી આજુબાજુ પેરેન્ટ્સ હોય ને એને ઓબ્ઝર્વ કરજો, બાળક સાથેનો આખા દિવસની વાતચીત તમે કરો છો, એમાં કામ સિવાયની વાતચીત કેટલી કરો છો? કોઈ પેરેન્ટ્સ હોય ને પૂછી જોજો. જમી લે, તૈયાર થઈ જા, સ્કૂલે જા, સ્કૂલેથી આવ, હોમવર્ક કરી લે, ટ્યુશનમાં જા, તમે કામ સિવાય વાત કેટલી કરી બાળક સાથે? હાર્ડલી કોઈ કરે છે, કોઈ જોતુંય નથી, ઓબ્ઝર્વે નથી કરતું. આજે હું ચાલતો હોય, મને અહીંયા વાગે તો મને ખબર પડે ને કે સાહેબ પાસે જવું પડશે, પણ હું જોવું જ નહીં કે મને વાગ્યું છે તો હું એ સોલ્યુશન લેવા જવાનો છું? જે નથી જોતા એ નથી દેખાતું, એનો મતલબ એ નથી કે એ નથી, તમને દેખાણું નથી. અને આવી જ વસ્તુ અંદર ભેગી થતી જાય ને, એ જે આકાર લે ને એ સંસ્કાર. કેમ કે એ કચરો ભેગો થઈ ગયો, દેખાણો નથી. આપણે સાફ સફાઈ થાય ત્યારે ઘણીવાર જોયું, આમ સાફ સફાઈ કરે તો ઘણીવાર કચરો જોવે ને, ઓલું કાર્પેટ હોય ને ઊંચું કરીને અંદર નાખી દે, એનાથી કચરો ગયો નથી, તમે કચરાને ઢાંકો છો. અને આપણા બધાની નજર કેવી, ત્યાં બધા મમ્મીઓ છે ને, એટલે સાસુઓ બધા એમને ખબર હશે, કામવાળા બેન સાથે માથાજીક તમે જ કરતા હશો. અને તમે 500 આપો, 1000 આપો, 1500 આપો, 2000, જે પણ કામવાળી લઈ આવો એને ખૂણા ખાંચરાનો કચરો દેખાય છે. ગમે તમે 2000 આપો કે 2500 આપો, નહીં દેખાય. એ આપણને દેખાય ને, આપણે કહેવાય ઓલો કચરો રહી ગયો, બેન લઈ તો લે. થાય છે કે નહીં? આવો કચરો ખૂણે ખાંચરે આપણને આપણા જીવનમાં કેમ નથી દેખાતો? અને હું તમને જે વાત કરું છું એ ખાલી સાયકોલોજીકલ વાત નથી કરતો. પ્રતીક્ષા મેડમ છે, દેસાઈ સાહેબ છે, ઘણા વર્ષોથી આ ફિલ્ડમાં છે. સાહેબ, પીસીઓડીના કેસીસ આજથી 10 વર્ષ પહેલાં અને આજના સમયમાં કેટલો ઉછાળો આવ્યો છે. અત્યારે 10માંથી ઘણા લેડીઝને પીસીઓડીની તકલીફ છે. પ્રેગ્નન્સી ટાઈમના ડિપ્રેશનના કેસીસ હાઈ એમાઉન્ટમાં વધ્યા છે. શું થઈ ગયું તકલીફ? ક્યાં ચેન્જ આવ્યો? આપણને ખબર જ નથી. આ જેટલા સાસુઓ છે એ લોકોને ખબર હશે કે એ લોકોનો પ્રેગ્નન્સીનો સમય અને તમારો પ્રેગ્નન્સીનો સમય ટોટલ અલગ છે. ટોટલ અલગ છે. આમાંથી ઘણા સાસુઓ એવા હશે કે એમને તેમના સાસુએ ધ્યાન નહીં રાખ્યું હોય, એ 9મા મહિના સુધી કામ જ કર્યું હશે. શું ચેન્જ આવ્યું આજે? આટલું અંદર સાયકોલોજીકલ તો છોડો, તમારે અંદર ફિઝિયોલોજીકલ આટલા ચેન્જીસ લેડીઝમાં કેમ આવવા માંડ્યા છે? કેમ કે અંદર આ જે ભરાતું જાય છે, કોઈ ઓબ્ઝર્વ જ નથી કરતું. સાફ કરવું તો દૂરની વાત રહી, તમે કેટલું અંદર ભરીને રાખો છો. અને તમે આપણે વિચારીએ છીએ કે બાળકને નહીં ઓલું થાય. હું તમને આ એસી વાળા રૂમમાં બંધ કરી દઉં અને એ અંદર કચરો રાખી દઉં, તમને અસર થશે કે નહીં કચરાની? તો તમારી અંદર જ્યારે આ બધું ભર્યું હોય અને તમારી અંદર એક બાળક, એક જીવ હોય, તો એને અસર થાય કે ન થાય? તો ઓબ્ઝર્વ કેમ નથી થતું? દર્શન કરો. દરેક પ્રોબ્લેમના સોલ્યુશન હોય, ઘણીવાર આપણને મળતા ના હોય, પણ પ્રોબ્લેમ જ ન મળે એનું સોલ્યુશન કેમ કાઢવું? તકલીફ શું છે એ ખબર જ ન હોય આપણને. પહેલો સ્ટેપ ગીતામાં
પહેલો અધ્યાય જે અર્જુન વિષાદ યોગ છે એ જ શીખવાડે છે કે તમારા જીવનનું સોલ્યુશનમાં પ્રોબ્લેમ્સના સોલ્યુશન જોતા હોય ને તો સૌથી પહેલાં ઓબ્ઝર્વ કરો, જોવો. તમે જોશો તો તમને દેખાશે. અને દરેક વસ્તુ એવું નહીં, આજકાલ જમતી વખતે કાં તો ટીવી હોય, મોબાઈલ હોય, તમે ફૂડને જોવો છો, શું જમો છો? હું કોકરોચ લઈને નાખી દઉં ને કસમથી કોઈ એ ખાઈ જાય, ખબર નહીં પડે, એટલા ઘૂસી ગયા હોય. મારો દીકરો, મારો સન અહીંયા SNKમાં હતો તો પહેલા વર્ષે હું એને લેવા મૂકવા જાતો. એટલે જેટલી સાયકોલોજી હું વાંચીને નથી શીખું ને એટલું લોકોને જોઈને શીખો છું. તો હું અને મારો સન ઊભા હતા, એ એના ફ્રેન્ડ સાથે વાત કરતો હતો, હું એના ફ્રેન્ડના પપ્પા સાથે વાત કરતો. એક મમ્મી આવ્યા, મોબાઈલમાં આમ જોતા જોતા મારા દીકરાનો હાથ પકડી, બેન જોવો તો ખરા, કોનું સંપેતરું લઈને જાઓ છો, તમારું છે કે પાડોશીનું, કંઈક તો જોવો. તો ઓબ્ઝર્વ જ નહીં કરવાનું. અને હા, એવું ન કહેતા કે તમારામાં ઓબ્ઝર્વેશન કરવાનો કંટાળો આવે છે કે પાવર નથી. હસબન્ડને કેવા ઓબ્ઝર્વ કરી લ્યો છો? સાસુ ને નણંદ બે બેઠા હોય કેવું ઓબ્ઝર્વ થઈ જાય છે કે એ બે જણા શું, અચ્છા હું હૈસા હું, એ કેમ ખબર પડી જાય? ઓબ્ઝર્વેશન પાવર છે, વાપરતા નથી. પહેલો સ્ટેપ આ છે. બીજો સ્ટેપ, તમને ઘણા બધા ઇમોશન્સ ફીલ થતા હશે અત્યારના સમયે. એ કેવી રીતે આવે છે? તો કૃષ્ણએ ગીતાના કર્મયોગની અંદર, એટલે પહેલા 6 ચેપ્ટર્સમાં એમને સમજાવ્યું કેટલીક વસ્તુઓ, અને એમાં એમને એમ કીધું કે ભાઈ તમારે તમારા લાઈફને કંટ્રોલ કરવી હોય ને તો તમારા 5 સેન્સીસ એટલે 5 ઇન્દ્રિયોને કંટ્રોલમાં લ્યો. હવે સવાલ એ આવે કે 5 ઇન્દ્રિયોને કંટ્રોલમાં શું કામ લેવાનું કહે છે? પહેલો સ્ટેપ કૃષ્ણએ કીધું છે ઇન્દ્રિયોને કાબૂમાં લ્યો. તમારા 5 જે ઇન્દ્રિય છે, એટલે આઈઝ, ઇયર્સ, નોઝ, ટંગ, સ્કિન, તમે જે ફીલ કરો છો, આ 5ને કાબૂમાં લ્યો. કૃષ્ણે પહેલો સ્ટેપ એ કીધો. એના પાછળ રસ્તાય દેખાય કે અષ્ટાંગ યોગ છે, ધ્યાન છે, આ છે, તે છે, એમને રસ્તાય દેખાય. 5 ઇન્દ્રિયોને શું કામ કાબૂમાં કરવાનું કહે છે? કેમ કે તમે અનુભવ જે કરો છો ને, ઇમોશન, એ રિઝલ્ટ છે. એ રિઝલ્ટ છે શેનું? આપણા શરીરમાં છે ને 5 કોષ છે. અન્નકોષ, પ્રાણકોષ, મનકોષ, વિજ્ઞાન અથવા બુદ્ધિકોષ અને ચિત્તકોષ. અન્નકોષ એટલે તમે જે ખાઓ છો. કોષ, ઉપનિષદની અંદર એમ કહેવામાં આવ્યું કે શરીર છે ને એ કન્ટેનર છે અલગ અલગ વસ્તુઓનું. તો પહેલાં ફૂડનું કન્ટેનર છે, તમે જે ખાઓ છો, જમો છો, એનું કન્ટેનર છે અન્નકોષ. પછી આવે પ્રાણકોષ, તમે શ્વાસ જે લ્યો છો, પ્રાણ શક્તિ જે તમારી અંદર જાય છે, ઉર્જા જે અંદર જાય છે, એનું કન્ટેનર છે. ત્રીજું આવે મનકોષ, તમારા વિચારો, તમારી બિલીફ સિસ્ટમ્સ નહીં. બુદ્ધિકોષ, લોજિક, એનાલિસિસ, બિલીફ્સ, માન્યતાઓ, બધું અહીંયા આવે. અને ચિત્તકોષ એટલે તમારા ઇમોશન્સ. આનું કનેક્શન શું કામ છે એ કહી દો. અન્નકોષ જે છે ને એ ફૂડનું કન્ટેનર છે. આ ટોટલી તમારા કંટ્રોલમાં છે. તમે શું ખાઓ છો, શું જમો છો, શું અંદર જાય છે, એ ટોટલ તમારા કંટ્રોલમાં છે. પ્રાણકોષ છે ને એટલે શ્વાસ, એ પાર્શિયલી તમારા કંટ્રોલમાં છે. પાર્શિયલી એટલે કહું છું કે ક્વોલિટી ઓફ એર તમે નક્કી ન કરી શકો. હા, ડીપ બ્રીધિંગ કરી શકો, ઊંડા શ્વાસ લઈ શકો, એમાં વંદે ભારત થવાની જરૂર નથી, ભાગતા હોય એમ નહીં. ડીપ બ્રીધિંગ કરવું એ કરી શકો, પાર્શિયલી તમારા કંટ્રોલમાં છે. મનકોષ છે ને
એ કોઈના કંટ્રોલમાં નથી. એ બાકી બધા કોષ કેવી રીતે છે ને એના ઉપર મન કોષ કામ કરશે. એટલે કેવું આમ દબાવીને જઈમાં હોય તો કેમ આમ આળસ ચડી જાય. મસાલાવાળું અને બહુ સ્પાઇસી જઈમાં હોય તો તમને ક્યારેક ક્યારેક ગુસ્સો આવે, ચીડચીડાપણું આવી જાય. તમારા ફૂડના લીધે એના મન ઉપર અસર થાય છે. તો મન કોષ કોઈના કાબૂમાં નથી, એ બાકી બધા કોષ ઉપર છે. વિજ્ઞાન અને બુદ્ધિ કોષ જો તમે એલર્ટ હશો તો તમારા કંટ્રોલમાં, નહીતર કોઈના કંટ્રોલમાં નહીં. જો એલર્ટ હશો તો. અને ચિત્ત કોષ છે ને એ તો રિઝલ્ટ છે. આ બધામાંથી જે પ્રોસેસ થઈને ગઈ ને એ જે બહાર નીકળીને એ રિઝલ્ટ છે. એટલે તમારા ઇમોશન છે ને એ આ બધાનું રિઝલ્ટ છે. એટલે તમને જ્યારે ન સમજાતું હોય ને કે મને આવું કેમ થાય છે, ત્યારે આ ચારમાંથી કોઈ એક કોષમાં લોચો છે, ઓલામાં રિઝલ્ટ ત્યારે આવ્યું. એટલા માટે કૃષ્ણે કીધું કે ઇન્દ્રિયોને કાબૂમાં લ્યો. એટલે ઇન્દ્રિયોને કાબૂમાં લ્યો એટલે બુદ્ધિ કોષ અને મન કોષ કાબૂમાં આવે તો બાકીના બે કોષને કાબૂમાં લઈ શકો તો ઇમોશન્સ કાબૂમાં આવી શકે. કરશો કેવી રીતે? બોલી તો નાખ્યું મેં. સાહેબ તમે કહી દો કરવું કેમ? પહેલો રસ્તો, ટેક અ પોઝ. ક્યારેય કંઈ તમને અંદર ઇમોશનનો ઉભરો આવે ને, બહુ ગુસ્સો આવ્યો, બહુ જમવાની ઈચ્છા, બહુ ભૂખ લાગી છે, કોઈને કંઈક કહેવાની બહુ ઈચ્છા થાય છે, કહી દો. જે પણ ઇમોશનનો ઉભરો આવે ને 30 સેકન્ડનો પોઝ લઈ લેવો. 30 સેકન્ડ પછી જો ઈચ્છા થાય તો કરવાનું. મર્ડર નહીં હો. એ પોઝ એટલા માટે જરૂરી છે કે એ પોઝની અંદર છે ને ક્યારેક ક્યારેક તમે ઘણી વસ્તુ નહીં કરો, છૂટી જશે. કચરો ભેગો કદાચ નહીં થાય. ઘણી વખત એવી સિચ્યુએશન અટકાઈ જશે કે ગુસ્સો આવ્યો હોય અને કહી દે હે આમ કંઈ બોલી નાખ્યું, પછી પછતાવો થાય આના કરતાં ન બોલ્યું હોત તો સારું હતું, આ લપ થઈ ગઈ. એ 30 સેકન્ડમાં કદાચ એમ થાય જવા દે, નથી કેવું. આખી ચેઇન અટકી જાય. એટલે આને લાગુ કરવાનો સિમ્પલ રસ્તો, ટેક અ પોઝ. ટેક અ પોઝ. નંબર 2, જેને શાસ્ત્રોની અંદર કહેવામાં આવ્યું છે, ખાસ કરીને યોગ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે, વાસના દહન. વાસના દહન એટલે શું? જ્યારે તમારા મનમાં ખૂબ નેગેટિવ વિચારો આવવાના શરૂ થાય, ગુસ્સો આવ્યો હોય, કોઈના વિશે નેગેટિવિટી હોય, પેન અને પેપર લઈને બેસી જાઓ અને મેન્ટલ વોમિટિંગ ચાલુ કરો, લખો. જે ભાષામાં જે રીતે મનમાં આવતું હોય ને એમ જ. કવિ કલાપી નથી બનવાનું. અહીંયા શૃંગાર નથી કરવાનો શબ્દોનો. મનમાં ગાળો આવતી ને ગાળો લખવાની. જે શબ્દ ઇંગ્લિશ આવે, હિન્દી, ગુજરાતી, તામિલ, મલયાલમ, તેલુગુ જે આવતું હોય નાખો. અને પછી એક વખત બધું થઈ જાય એને સળગાવી નાખો. ખાલી થાવ. ખાલી થાવ. આ મધર્સને હું ખાસ કહું છું, કારણ અત્યારે તમારા બોડીની અંદર જે હોર્મોન્સ બન્યા છે, ડિલિવરી પછી હોર્મોન્સના રેસિડ્યુ જે બોડીની અંદર રહેશે એ તમને જે ઉલારીઓ મારશે. ક્યારે? મેનોપોઝ ટાઈમે. બધા સાસુઓને ખબર હશે મેનોપોઝનો સમય એ જે 5, 7, 8 વર્ષનો જે સમય હોય એટલો ખરાબ સમય હોય. ફિઝિકલી, મેન્ટલી, બધી રીતે તમને ખાઈ જાય. પણ કચરો રાખો જ નહીં તો કચરો નડે કેવી રીતે? એટલે વાસના દહન કરવાનું. ભલે તમે અત્યારે પ્રેગ્નન્સીના પહેલા મહિનામાં હોય, બીજા મહિનામાં હોય, ત્રીજા મહિનામાં, ચોથા, 5મા, 6, 7મા, 8મા, 9મામાં હોય તો ન કરતા. હું ના પાડું છું, કેમ કે ઇમોશન્સ કેટલીક વસ્તુ ટ્રિગર કરીને લેબરને ઇન્ડ્યુસ કરી શકે, એટલે ના પાડું છું. બાકી 8મા મહિના સુધી કોઈ વાંધો નથી. તમે 8મા મહિનામાં હો તો પણ તમે આ કરી શકો છો. કચરો બધો ગાઢો
સળગાવી નાખો. અને જો સળગાવવાનો એટલે કોઈ વાંચશે નહીં, પ્રેમથી કરો. અને જો ઘરમાં કહેવાનું કે જો મને એક્સરસાઇઝ આપી છે, હું મારા મનનો કચરો કાઢો, નહીં તો વરી કોક કહેશે હું રોજ સળગાવ કે ખબર નહીં. હા એક આવ્યા હતા મારી પાસે એક સાસુ, આ તો થેન્ક યુ, અહીંયા કેટલાક સાસુઓ છે. એક સાસુ આવ્યા હતા રેકોર્ડિંગ કરવાની પ્રથા મેં ત્યારથી ચાલુ કરી. એ કે તમે મારી વહુને શું આ કાળું થોડું શીખવાડો છો? અરે માયરા, ક્યાં કાળું થોડું શીખવાડ્યું? એટલે કહી દેવું કે ભાઈ આ એક એક્સરસાઇઝ, આને એક મેન્ટલ કેથાર્સિસની પ્રોસેસ છે. એ કરી શકો, જો ન સળગાવવું હોય તો એ કરી શકો, પણ એમાં શું થાય, ઘણા એમાં અટકાય કે વરી કોક આમ પીસીસ ભેગા કરીને કંઈક વાંચશે તો. અને બીજું શું છે, સાયકોલોજીકલી તમે જ્યારે તમારી પ્રોબ્લેમ્સને ગાઢી લખી અને સળગતા જુઓ ને તો એની મેન્ટલી એક ઇમ્પેક્ટ આવતી હોય કે આ ગયું, એક મેન્ટલી છે એનું, શાંતિ થઈ જાય મનમાં તમને કે આ ગયું, નીકળી ગયું મારા મનમાંથી. આ એક પ્રોસેસ છે. અને ચોથું, પ્રાણાયામ બને એટલા વધારે. આઈડિયલી શું છે, પ્રાણાયામ કોને કહેવાય તો ખબર છે ને? હા, 16 સાયકલ સવારે અને 16 સાંજે જો કરી શકો, 16 ટાઈમ્સ મોર્નિંગમાં. એટલે આ એક નહીં, એની શ્વાસ લીધો, રોયકો, છોડ્યો, રોયકો, લીધો, રોયકો, છોડ્યો અને રોયકો. આ એક સાયકલ થઈ. આવી 16 જો થાય તો. પ્રાણાયામ જો કરશો, આ વસ્તુ એવી છે જે તમારા મેન્ટલ અને એનર્જી બોડીને કાબૂમાં લેશે. બહુ સિમ્પલ વસ્તુ આપું છું, કેમ કે છે ને ગીતા એવી વસ્તુ છે જેને જેટલી સમજો એટલી ઓછી છે. પણ જો એને લાગુ કરવી હોય ને, હું તમને જો બહુ અઘરું આપું, એક પગે ઊભા રહીને તપસ્યા કરો જેવું, તો કોઈ નહીં કરો. આ સિમ્પલ વસ્તુ છે. આમાંથી એક પણ વસ્તુ એવી છે જે તમે ન કરી શકો? બધા કરી શકો. હવે કરવી કે નહીં તમારા ઉપર છે. લુક, સી, ઓબ્ઝર્વ, દર્શન કરો, ઓબ્ઝર્વેશન વધારો. આ કે એવી વસ્તુ નથી કે અઘરી છે. પોઝ લેવો કંઈ અઘરું નથી. પ્રાણાયામ અઘરું નથી. લખીને કચરો કાઢી નાખવો એ અઘરું નથી. આ જેમ જેમ કરશો તમારી અંદર જે ચેન્જ આવશે નહીં, તમે ધારી નહીં શકો એવા ચેન્જ આવશે. હવે છેલ્લે છે ને તમને એક મેડિટેશન કરાવવા ઈચ્છું છું. અડધું પડધું પણ થયું. ઘણા લોકો છે ને મને એમ પૂછે કે ભગવદ્ ગીતામાં તમે આવું બધું લ્યો છો. ભગવદ્ ગીતા ઇમોશન્સનો જ ગ્રંથ છે. અર્જુન વિષાદ, વિષાદ એટલે ઇમોશન. અને ઇમોશનને સંભાળવા માટે તો આટલું બધું શીખવાડ્યું કે આ ઇમોશનને હેન્ડલ કેમ કરવું. અને પ્રેગ્નન્સીની જર્ની ઇમોશનની જ જર્ની છે. 1 માંથી 2, 2 માંથી 3. રોજના આપણે ઘણા બધા વિચારો, ઘણા બધા ઇમોશન્સ, ઘણી બધી વસ્તુઓને ફેસ કરતા હોય છે. પણ એટ ધી એન્ડ દરેક વ્યક્તિ જ્યારે મા બાપ બનવા ઈચ્છે ત્યારે એ પોતાના બાળક માટે સૌથી સારી વસ્તુઓ જ ઈચ્છતું હોય છે. પણ એ સારાની શરૂઆત તમારાથી થાય.
કૂવામાં હોય તો અવેડામાં આવે. તમે ખુશ હો, તમે શાંત હો તો બાળક ખુશ રહેશે, તો એ શાંત રહેશે. આપણી અંદર જ્વાળામુખી ફાટતા હોય બાળક શાંત ના રહે. કૃષ્ણ અને અર્જુનની જર્ની અદ્ભુત છે. એટલા પ્રશ્નો અર્જુન કરે. હું ઘણી વાર કહું, કૃષ્ણ ગીતા બોલી નથી, અર્જુને બોલાવી છે. પ્રશ્નો પૂછી પૂછીને બોલાવી છે. આપણા મનમાં એ પ્રશ્નો હોય છે, પણ આપણે એના જવાબ આપણે અંદર બેઠેલા કૃષ્ણને બોલવા જ નથી દેતા. મનમાં પ્રશ્નો આવ્યા એટલે કામે લાગીને મનને ડાયવર્ટ કરી નાખશું, અને એ પછી અંદર ભરાય ભરાય ભરાય, અને આ સ્ટેટમાં આપણે એ વસ્તુ એ એનર્જી બાળકને પાસ કરીએ. પછી બાળકે આપણને ન સમજાય, કેમ કે આપણું મને આપણને નહોતું સમજાતું. થોડા વર્ષો પછી કે ના સમજાતું નથી, કેવું થયું, તો એ તમે પોતે નહોતા સમજાતા. પોતાને સમજી લીધું હોત તો આ સમજાઈ જાત. વિશાળ છે ભગવદ્ ગીતા, એમાંથી તો મેં ખાલી ટિપ્સ જ તમને આપી છે. હું કદાચ શ્લોક સમજાવવાને એમ બેસીશ તો અડધા સૂઈ જશો, જેમ ગીતા વાંચતા વાંચતા સૂઈ જાઓ છો. એટલે તમને એનો સાર આપ્યો છે. બાકી કર્મ, જ્ઞાન અને ભક્તિ આ ત્રણનો સમન્વય જો તમારે કરવો હોય તો કર્મમાં કોઈ પણ સારો મંત્ર તમને આવડતો હોય એનું રોજ ચેન્ટિંગ કરો. મંત્ર જાપ, ઓમ નમઃ શિવાય, ઓમ ભૂર્ભુવસ્સુઃ, ગાયત્રી મંત્ર હોય, કોઈ બી ચેન્ટિંગ કરો. સારું જમો, આ સમય બહુ જ જરૂરી છે. પોસિબલ હોય તો બે હસબન્ડ વાઈફ સાથે બેસીને ચેન્ટિંગ કરો, સાથે જમવાનું રાખો. અને એક્ટિવિટીઝ કરો. રોજની જે પ્રવૃત્તિ તમને મળે, કામ સિવાયની, હો, કામ તો રોજ કરતા હો છો, એના સિવાય જો સારી પ્રવૃત્તિ કરી શકો એ તમારા કર્મ ફેક્ટરને બેલેન્સ કરશે. પોતાના માટે પ્રેમને મહેસૂસ કરો. આખા ગામનું સારું ઈચ્છી પોતાનું વિચાર્યું જ ન હોય. પોતાના માટે, પોતાના પાર્ટનર માટે, પોતાના આવનાર બાળક માટે અને તમારી આજુબાજુ જેટલા લોકો છે એ બધા માટે મનમાં પ્રેમ ફીલ કરવું. એ એનર્જીને ચેન્જ કરશે. ઘણા મન કે મન મારે સાસુવાર નથી બનતું. રહેવાનું સાસુવાર જ છે ને, ઓપ્શન છે ચેન્જનો. શું એક્સચેન્જ પોલિસી થઈ શકે એમ છે? થઈ શકે હોત તો સસરાય કરી લીધું હોત. હવે એ નથી કરી શક્યા તો તમે કેવી રીતે કરશો? તો વેન યુ કેન નોટ ચેન્જ ઇટ, એડપ્ટ વિથ ઇટ. એટલે લવ એ એવો ઇમોશન છે જે તમને તાકાત આપશે. ને હા, લવ અને પેમ્પરિંગ અલગ છે. એ પેમ્પરિંગ કોઈક બીજે દિવસે સમજાવીશ. લવ અલગ છે, પેમ્પરિંગ અલગ છે. અને જ્ઞાન મેં હમણાં જ કીધું, લુક, સી, ઓબ્ઝર્વ. જુઓ, ઓબ્ઝર્વ કરો, એને સમજો, એમાં ગ્રો કરો. અને જજમેન્ટ નહીં લેવાનું સારા ખરાબનું. આ સારું, આ ખરાબ. કંઈ સારું ખરાબ નથી. આજે જે સારું છે એ કાલ ખરાબ થઈ જશે. તમારા માટે સારું છે, બીજાના માટે ખરાબ છે. સારા અને ખરાબની યુનિવર્સલ ડેફિનેશન નથી. જે તમને મનમાં શાંત રાખી શકે ને એ સારું છે. આનંદ કરવાનો, બહુ કોમ્પ્લિકેટેડમાં નહીં. લોકો એટલા બધા હેરાન થઈ જાય, કોમ્પ્લિકેશન્સમાં વહ્યા છે. હું ફલાણું મ્યુઝિક સાંભળું તો જ મને આનંદ આવે. અરે ભાઈ, આનંદ ગમે ત્યાં કરી શકો. જજમેન્ટ નહીં લેવાનું. સારું ખરાબ કંઈ જ નથી. આપણા શાસ્ત્રોમાં ખરાબમાં ખરાબ વ્યક્તિને સારા કરતી કથાઓ છે. રાવણ કેટલો ખરાબ હતો? વિલન છે ને, દશાનંદ. દર વર્ષે પૂતળું બાળો, આટલા વર્ષ થયા, બિચારાને તોય છોડ્યો નથી. દર દશેરાએ પૂતળું બાળો છો. પણ આ કથા એ ખબર છે, રામેશ્વર જ્યોતિર્લિંગની જ્યારે સ્થાપના થઈ, રામ ભગવાને રામેશ્વર જ્યોતિર્લિંગ ઊભી કરવી હતી, ત્યારે એમને વિભીષણને પૂછ્યું. વિભીષણને કીધું કે વિભીષણ,
આ તમારા એરિયામાં કોઈ એવો બ્રાહ્મણ ખરો જે આ પ્રાણ પ્રતિષ્ઠા કરાવી શકે? વિભીષણ હૈસો એ કે એક જ છે. કોણ? દશાનંદ. રાવણ પોતે કરી શકે, એના સિવાય કોઈ બ્રાહ્મણની તાકાત નથી જ્યોતિર્લિંગની સ્થાપના કરે. શિવભક્ત છે રાવણ. આપણે જે શિવ તાંડવ સ્તોત્ર વાંચીએ છીએ એની રચના રાવણે કરેલી છે. એટલે ભગવાન રામે જાંબવંતજીને મોકલા કે રાવણને જઈને કહો કે હું યજમાન તરીકે એમને બોલાવું છું બ્રાહ્મણ પદ ઉપર આવીને કાર્ય કરવા. રાવણ કેવો સલવાણો, હા પાડે તો પોતાના સર્ટિફિકેટ, ડેથ સર્ટિફિકેટ ઉપર સહી કરવાનું થાય, કેમ કે એને હરાવા જ જ્યોતિર્લિંગ બનાવે છે. અને ના પાડે તો શિવભક્ત. રાવણે હા પાડી. આ કથા રામાયણની, આ કથા ભાગવતમાં છે. રાવણે હા પાડી અને એને પંચાંગ જોઈને મુહૂર્ત ગાડી દીધું. જામવંતને કીધું કે જાઓ, આ ટાઈમે આવી જઈશ અને આટલી વસ્તુઓ જોશે પૂજામાં, એ તૈયાર રાખજો. જામવંતજી ગયા. રાવણ અશોક વાટિકામાં ગયો. સીતાજીને કે આજે લંકાપતિ રાવણ તરીકે નથી આવ્યો, તમારા કુળના આચાર્ય તરીકે આવ્યો છું. આ પૂજા થવાની છે એટલા માટે આવ્યો છું, પણ જે પૂજા રામ કરવા ઈચ્છે છે ને એમાં પત્નીએ સાથે બેસવું પડશે. એકલા પુરુષથી પૂજા ન થાય, એટલે તમારે આવવું પડશે. અને પહેલી વખત સીતાએ રાવણના પગ ટચ કરીને આશીર્વાદ લીધા. બ્રાહ્મણ છે, એને શું આશીર્વાદ આપ્યા હશે? અખંડ સૌભાગ્યવતી ભવ. આનો આ મતલબ શું? પોતાના સર્ટિફિકેટ ઉપર સહી મારી, એ અખંડ સૌભાગ્યવતી થાય પોતે મરી જશે. રાવણ ગયો વિમાનની અંદર, પુષ્પક વિમાનમાં જ સીતાજીને બેસાડી રાખ્યા કે બોલાવું ત્યારે આવજો. ત્યાં ગયા, રામથી લઈને બધાએ પગે લાગ્યું. એટલે એમને જગ્યા જોઈ જ્યાં જ્યોતિર્લિંગની સ્થાપના કરવાની હતી. એ આખી જગ્યા જોયા પછી વાંધો નહીં. એ જગ્યા આખી જોયા પછી એમને કીધું બરાબર જગ્યા છે. પણ એ કે યજમાન, રાવણ પૂછે છે રામને, યજમાન તમારા પત્ની ક્યાં? પત્ની વગર પૂજા ન થાય. ક્યાં તમારા અર્ધાંગીની? હવે રામ અને રાવણ બે શાસ્ત્રોના જાણકાર વ્યક્તિ. એટલે રામે કીધું કે મહારાજ, શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે જે વસ્તુ યજમાન પાસે ન હોય એની વ્યવસ્થા કરવાની જવાબદારી બ્રાહ્મણની છે. મારા પત્ની નથી, તમારે વ્યવસ્થા કરવી પડશે. રાવણ એ શાસ્ત્રોનો જાણકાર. રાવણ કે તમે કીધું એ 100% સાચું, પણ યજમાન શાસ્ત્રોમાં એમ લખ્યું છે કે જે વસ્તુની વ્યવસ્થા બ્રાહ્મણ કરે એ પૂજા પછી પોતાની સાથે લઈને જાય. તો વચન આપો છો? તો કે હા વચન આપું છું. તો કે જાઓ કોકને મોકલો અને પુષ્પક વિમાનમાં બેઠા જ બોલાવો. સીતાજી આવ્યા, રામ અને સીતાને બેસાડી પૂજા કરાવી અને રામેશ્વર જ્યોતિર્લિંગની સ્થાપના થઈ. શિવ પ્રગટ થયા અને શિવે પ્રગટ થઈને રામને વરદાન આપ્યું કે તમે જે હેતુ સાથે આ જ્યોતિર્લિંગની સ્થાપના કરી તમારી ઈચ્છા પૂરી થાય. અને રાવણને કીધું કે તારાથી મોટો શિવ ભક્ત નહીં થાય. તને ખબર હતી કે આ તને હરાવવા માટે છે, તોય ત્યાં પૂજા કરી, જા તારી ઈચ્છા પૂરી થાય. એમ કહીને શિવજી વયા ગયા કૈલાસ. વાય નારદજી દોડ્યા કે આ શું કર્યું? બેયની ઈચ્છા કેમ પૂરી થાય છે? બે એકબીજાને મારવા ઉતરવાના. એટલે શિવજીએ કીધું ચૂપચાપ જો, લુક સી ઓબ્ઝર્વ, ચૂપચાપ જોઈ કે. એટલે પૂજા પતી ગઈ, રાવણ જતો હતો. એટલે રામે કીધું કે મહારાજ દક્ષિણા તો આપવી પડે. એટલે રાવણ હૈસો, તમારી પાસે છે શું? કે તમારી પત્ની મારી પાસે, દક્ષિણામાં દેશો શું મને? તો કે ના કંઈક તો તમારે જે તમે કહો એ. 3-4 વખત કીધું. એટલે રાવણ છેલ્લે બોલ્યો કે જ્યારે મરું ત્યારે સામા ઊભો રહેજે અને ઉપર આવું તો વૈકુંઠનો દરવાજો તારે ખોલવો પડશે. રામે કીધું તથાસ્તુ. હવે આ કથા વાંચો પછી રાવણ વિલન લાગે.
આપણા શાસ્ત્રો કોઈને સારા ખરાબની કેટેગરીમાં નાખ્યા જ નથી. પરિસ્થિતિ માણસને સારું ખરાબ કરે, એટલે જજમેન્ટ ન લેવું. પતાવી આવ્યા? બહુ બોલી લીધું મેં તો. બાકી જો આ ટૂંકામાં ભગવદ્ ગીતાનું મેં કીધું છે. બાકી ભગવદ્ ગીતાનો હમણાં 8 જૂનથી હું શરૂ કરું છું નવી બેચ, લિવિંગ ધ ભગવદ્ ગીતા કરીને. 15 સેશન હશે, 2 સેશન પર વીક, મંગળવાર અને શનિવારે સવારે 7:30 થી 9. અને આની ડિટેલ્સ જો કોઈને જોતી હોય, છેલ્લું 10 તો આ વોટ્સઅપ નંબર છે. જો આમાં કોલ કરશો ને તો કોઈ ઉપાડશે નહીં, મારી ટીમવાળા છે એ કંઈ નહીં ઉપાડે. તમે વોટ્સઅપ એમાં નાખજો અથવા ઈમેલ કરજો. અને આ બાકી ઇન્સ્ટા અને ફેસબુકના આઈડીની છે. જેને ડિટેલ્સ જોતી હોય આમાં મેસેજ નાખજો, એ લોકો તમને ડિટેલ્સ આપી દેશે. હવે આટલું હું બોલ્યો. ગીતા પૂરી થઈ ને ત્યારે કૃષ્ણએ છેલ્લે શું કીધું હતું ખબર છે અર્જુનને? આટલું સમજાવ્યા પછી, યથેચ્છસી તથા કુરુ, તને જેમ ઠીક લાગે ને એમ કર. મેં કહી દીધું હવે યથેચ્છસી તથા કુરુ, તમને જેમ ઠીક લાગે ને એમ કરો. હા, પ્રશ્નો હોય તો પૂછી લ્યો, જો કોઈ ક્વેશ્ચન્સ હોય તો આઈ એમ ઓપન ટુ દેટ. પણ ગીતા છે ને વાંચો, અને આ સિમ્પલ વસ્તુઓ કીધી છે. અને બહુ જો હું પોઝિટિવ થિંકિંગમાં નહીં, હું જેવું છે એ જોવામાં માનું છું. આવનારો સમય આવનારા બાળકો માટે બહુ ચેલેન્જિંગ સમય છે મેન્ટલી. જે ટાઈમ આવે છે, જેટલા તમે સ્ટ્રોંગ થશો ને એટલું તમારું બાળક સ્ટ્રોંગ થશે. હા, ક્વેશ્ચન્સ હોય તો પૂછી લ્યો. બાકી પ્રતીક્ષા મેડમ ટેક ઓવર. ક્વેશ્ચન કરતા જાય અને આપણે એક સરસ ડિલિશિયસ હેલ્ધી નાસ્તો પણ બનાવ્યો છે રેસ્ટોરન્ટમાંથી, તો એ પણ આપણે સાથે સાથે લેતા જઈએ. તો બધાએ બહુ સરસ નોટ ડાઉન કર્યું છે, તો ક્વેશ્ચન 1 by 1 સાથે ચાલુ કરીએ. પસંદ એમને બિચારા આગળ બેઠા તો કે મારો વારો ગાઈડો. યસ, તમે ફાઇન સરસ રીતે એટેન્શન આપો. જો પ્રશ્ન ન હોય ને એના 2 રીઝન હોઈ શકે. એક તો બધું સમજાઈ ગયું છે, કમ્પલસરી લેવાનું છે, કમ્પલસરી એમાં કોઈ ઓપ્શન નથી. કાંઈ સમજાણું નથી. આવે છે બધું. યસ, તમને કઈ થઈ શકતો ભગવદ્ ગીતા મેં તો વાંચી નથી, લોકો પાસેથી સાંભળ્યું છે કે ખૂબ ગહન ગ્રંથ ગણી શકાય આપણો, અને ખૂબ જ ભાવાત્મક ગ્રંથ છે, તો આપણને ખ્યાલ છે. પણ આટલો ગહન ગ્રંથ ને ભગીરથસિંહજીએ જે ખૂબ જ આપણને રમૂજી ભાષામાં કે હળવાઈ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કર્યો, એના માટે આપણે બધા 2 હાથે જોરથી થેન્ક યુ. આ સેશન લગભગ 15 દિવસ પહેલા પ્લાન કરેલો. લાસ્ટ વીક. હા, ત્યારે મેં ભગીરથસિંહજીને વાહ જોયેલા. અને આજે ભૂદેવ જેવા લાગે છે. અનફોર્ચ્યુનેટલી એમના ગ્રાન્ડમધર ગ્રાન્ડમધરનું અવસાન થયું જે દિવસે આપણો પ્રોગ્રામ હતો તે દિવસે જ, એટલે આપણે એ પ્રોગ્રામને 15 દિવસ પોસ્ટપોન કર્યો. પણ સેલ્યુટ ટુ યુ કે તમે ખૂબ સારી રીતે આ થેન્ક યુ. હું એવું કહીશ કે આપણે ગર્ભ સંસ્કારમાં ઘણા બધા પ્રોગ્રામ કરતા રહ્યા છે. આની પહેલા હું આર્ટનો પ્રોગ્રામ હતો, કંઈક પેલો જબલા પેઇન્ટિંગનો પ્રોગ્રામ હતો, ત્યારે આવ્યો હતો. અને મેં જોયું કે બધા એટલા બધા ઇન્વોલ્વ થઈને સરસ જબલાનું પેઇન્ટિંગ કરતા હતા. એટલે આવા તો ઘણા બધા આપણે પ્રસંગો તમે બધા સાથે એન્જોય કરી રહ્યા છો. સમજો તો આને એન્જોય કહેવાય. પ્રેગ્નન્સીમાં તમને આવું પીરસવાનું મળે છે, મને તેમ થાય કે આજે એક ડિલિવરી કરી લઈએ. ભગીરથસિંહ જે બોલું બધું જે આપણને બધું વિઝ્યુલાઇઝ કરાવ્યું, ત્યારે મેં કીધું મારે હું વિઝ્યુલાઇઝ કરવું, છોકરાઓ વાત છે મેં કીધું. ખરેખર તમે બધા ખૂબ લકી છો કે તમને અત્યારે તમારી આ એકદમ મેમોરેબલ જર્નીમાં આટલું સરસ નવું જાણવા, નવું શીખવા અને નવું સંસ્કારિત આપના બાળકને કરવા માટે મળી રહ્યું છે. બધાને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન એડવાન્સમાં આ સાથે આપું છું. થેન્ક યુ. કોઈને પ્રશ્ન ન હોય પણ કોઈને કંઈ આ સેશનનો અભિપ્રાય આપવો હોય
સારે આપ્યો એવી રીતે. Yes, આવો આવો આવો. એટલે અહીંથી જ આપું છું. ત્યાં જ આપી દો, no મેં problem. ઘણી વખત વાંચ્યા છે ગીતાજી. હમ કારણ કે કાંઈ પણ મને પ્રોબ્લેમ હોય તો મને વિશ્વાસ એમાં થઈ જ જાય એમ. હમ, એમ આપે કીધું એમ. પણ હવે હું વાંચીશ ને તો મને આમાં અલગ સમજાશે નહીં. અત્યાર સુધી હું વાંચી જ ગઈ હતી. Very good. સમજાવવું જરૂરી છે, સમજાવવું જરૂરી છે. અને જો આ સમય મને 1.5 કલાકમાં હું આખી ગીતા સમજાવી અઘરી છે, પણ આ ગીતા લાઈફમાં એવા પોઈન્ટે મને ગાઈઢો છે ને. ભલે 5 વર્ષની ઉંમરમાં મેં મોઢે કરી લીધી હતી, પણ સમજાતી કાંઈ જ નહોતી. એ કંઈ બોલી જતા હતા એટલું, એના સિવાય સમજાતું કાંઈ જ નહોતું. પણ મારા જીવનના એક એવા ફેઝમાં હું આવેલો જ્યારે મને રસ્તો નહોતો મળતો, ત્યારે પપ્પાએ પાછી ગીતા મારા હાથમાં મૂકી. મને કે આ તને આવડતી હતી તો હજી વાંચી નથી. અને ત્યાંથી જેમ જેમ રસ્તા મળ્યા, અને તે દિવસથી મારી એક જ ઈચ્છા છે કે જે આટલું બધું આપણી પાસે છે તો આ ઇમ્પ્લિમેન્ટ થાય, લોકો યુઝ કરી શકે એ રીતે એ ફોર્મેટમાં જવું જોઈએ. નહીંતર હવે નથી વાંચતા. અને આમાં તમે જે નથી વાંચતા ને એનો વાંકે નથી ગાંઠતો. કારણ કે સમજાય નહીં એ વાંચવી કેવી રીતે? પહેલાં તો ગીતા ખરીદવામાં જ તકલીફ છે. ગાઈડન્સ નો લેવા જાય ને એટલે ઘણા એમ પૂછે કઈ લેવી, એટલે અહીંયાથી તકલીફ શરૂ થાય. એટલે એમાં વાંક નથી આમાં કોઈનો. અને જો એ મનમાં કોઈને પ્રશ્ન હોય, 2 હું રેકમેન્ડ કરું છું. એક, તમે કોઈ પણ સારા આપણે અહીંયા જીતેન્દ્ર બુક સ્ટોર છે, કેસરી ઇન પુલ ક્રોસ કરો એના પછી, અથવા તમને આ રાજેશ બુક સ્ટોર કે ઓલ્ડ એન્ડ ન્યૂમાં બી કહેશો તો મંગાવી દેશે. ગીતા પ્રેસ ગોરખપુરની ગીતા, એને કહેવાનું ગીતા. ગીતા દર્પણ, ગીતા સાર નહીં, ગીતા. ગીતા સાર એટલે કન્સાઇઝ આવે, ગીતા દર્પણ એટલે કોકનું એમાં સમજણ હોય ને એ આવે. હું કોઈ દિવસ એ રેકમેન્ડ ન કરું. પહેલી ગીતા તમે વાંચો ને તમારી રીતે જે સમજાય ને એ જ વાંચો. કોકનું સમજાયેલા ચશ્મા નહીં પહેરવાના. પહેલું એ ગીતા પ્રેસની છે. અથવા તમે ઇસ્કોન વયા જાઓ, ઇસ્કોનની જે ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ છે એ. હા, પણ એમાં હું કહી દઉં, એમાં શ્લોક છે, એની નીચે ટ્રાન્સલેશન છે, એની નીચે ભાવાર્થ લખેલા આવે છે. પહેલી વખત ગીતા વાંચો, ભાવાર્થ નહીં વાંચવાના. ખાલી શ્લોક, એના અર્થ 2 જ વાંચવાનું. પછી 2-3 વખત એવી રીતે ગીતા વાંચી લ્યો, પછી ભાવાર્થમાં ઉતરજો. ભાવાર્થ છે ને એ સ્વામીજીની સમજ છે, એ તમારી સમજ નથી. એટલે પહેલી વખત પોતાની બુદ્ધિથી જ કનેક્ટ થાવ, તોય તમારી ગીતા બનશે, બાકી કોકની જ ગીતા રહેશે. એટલે પણ આમાં આપણને વાંક નથી, કોઈનો સમજાતી જ નથી, આપણને કોઈ સમજાયું જ નથી. કોઈ હસબન્ડ શેર કરવા માંગે છે કે એને આજે ટાઈમ ઘણો આપ્યો તમે લોકોએ, કઈ ઈઝી નથી શનિવારનો અડધો દિવસ વાઈફ સાથે આવવાનું, બરાબર ને? એ તો અઘરો છે, અઘરું છે. પેલા સાહેબને પૂછી લો, તમે જે અપેક્ષા સાથે સાંભળવા આવ્યા હતા એ બરાબર રહી કે નહીં? મને અમુક વસ્તુ તો આઈડિયા હતો છે કે ઇટ્સ લાઈક ઓલો બળદ ના હોય ઘાટીનો ગોળ ગોળ ફરે, હા, વી આર ઓલ લાઈક ધેટ. ધીસ ઇઝ નોટ ફર્સ્ટ બર્થ, પેલો જન્મ નથી ને લાસ્ટ નથી. તો એમાંથી રાઉન્ડ માંથી આમ સીધું કેમ જાવું? તમે કીધું ને પાણીની એક છે, લાસ્ટ બર્થ નું છે, નેક્સ્ટ બર્થ આપણે ન્યા જ જાય, પાછા જાય. બટ આપણે આ ગીતાને એવું વાંચ્યું હોય તો આપણે ભગવાન એક અલગ દિશા આપે અને આપણે ગ્રોથ થઈ જાય 100%. એમ 100%. એ બધા માટે આપણે કેમ કરવું એ બધું તમે કીધું એમ કે એ કર્મ યોગ, ભક્તિ ને જ્ઞાન આપણે આપણું કરી એમ. હા. અને એક બે વર્ડ સ્થિત પ્રજ્ઞા એમ. હા. ચોમાસું, ઉનાળો, શિયાળો એનું કરે, આપણે એક આપણી રીતે કરવાનું. અને એક બીજું પ્રેઝન્સ ઓફ માઇન્ડ. ઓબ્વિયસલી 2 વસ્તુ આઈ એમ વેરી અફેક્ટેડ વિથ ગીતા. આ 2 કરી લઈને તો બસ એ તો સારું છે. એ જ પકડવાનું છે, એ જ બરાબર પકડવાનું. મેં કીધું ને કે પ્રેગ્નન્સીમાં એવું થાય કે આપણે પ્રેગ્નન્સી પહેલા કેવું હોય કે મને 8 થી 12 બતાવો નહીં એમ, મને ફોન જ ન કરો, મને કમાવા દો. અત્યારે હવે સી હેઝ બીકમ એટલે હોર્મોનના લીધે હાઈ કરી લ્યો, ફોન તો આવશે. બાજુ હોય તો હું તો નવરી જ છું, તમે ઘરે આવી જાઓ. તમે આ કયો એ પહેલા હું કહી દઉં, હું ઘરે નહીં આવું.
એટલે એટ યોર ઓન રિસ્ક. 2 મહિના પહેલા છે ને આ ગીતા પ્રેસ વાળી 140 વાળી ફરીથી મગાવી. હવે લાલ જે આવે છે એ, હા ફરીથી મગાવી. મારે બહુ ઘણા સમય પછી જરૂર પડી એમ. આ શું થાય છે બધું એમ, કેમ કે હવે બધું ઇમોશન એનર્જી આવશે. પડે એમ. અત્યારે બાકી હું આ 2 કલાક ના હોય એમ. બરાબર ફોન જ ના કરો. બરાબર 20,000 જાય છે. આ કે હું છું 20,000. બરાબર આવજો ઘરે. બરાબર છે બરાબર. ના પણ વેરી ગુડ, વેરી ગુડ. બહુ સરસ વાત છે કે એ તો પહેલા જ સેન્ટેન્સમાં ભગીરથભાઈ કીધું હતું કે બહુ બધું બદલાઈ જશે અને બદલાઈ જશે તો કેટલીક વસ્તુ કાયમી રહી જશે. તો આપણે આશા રાખીએ કે સર આવી જ રીતે એના બાળકને પૂરેપૂરો ટાઈમ ઓર્થોપેડિકની સર્જરી કરતા કરતા એકાદ જો તમે ગીતા વાંચો ન વાંચો, ઇમ્પ્લિમેન્ટ કરો ન કરો, મને સાંભળો ન સાંભળો, મેં કીધું એ કરો કે ન કરો, પ્રેગ્નન્સીથી હવે તમારો સમય જીવન બદલાઈ જશે. જે પહેલાં હતું એ હવે નહીં રહે. એટલે હવે એ સુખ ભરે દિન બીતે રે ભૈયા. હવે જે આવે એ પછી પણ તમે કીધું ને જજમેન્ટલ નથી બનવાનું, જે આવે સ્વીકાર સ્વીકાર. આઈ થિંક વાંધો નહીં. રેસ્ટોરન્ટને તો ઘણી વખત થઈ ચૂક્યું છે. આજે તમને પણ કે એવું ઘણીવાર એવું કહેવાય કે ગીતાજી હાથમાં આવ્યો હોય તો વિચારીએ કે લેટ્સ રીડ, પણ કઈ ને કઈ આવી જાય. અમે ઘણીવાર મૂકી દીધું હોય કે ના ભાઈ, કોઈ આવીને એવું કહી દે. ઘણી વખત તો ઘણા લોકો આવીને એવું કહે છે કે ગીતાજી વાંચો તો બાળકના મગજમાં કઈ અલગ અસર થાય કે એ લોકો યુદ્ધ શીખશે, એ લોકો કઈ અલગ શીખશે. એવા ઘણા કારણોથી મૂકી દીધું હોય, પણ આજે એવું લાગે છે કે એ સેશન પછી ઇવન શી વિલ પ્રમોટ મી કે જાઓ ગુડ. ઘણા એ કહે છે, ગીતામાં કહે છે કે ગીતા મહાભારતનો ભાગ છે એટલા માટે, પણ એનાથી નથી થતું. એટલે એમ કે છે કે હું તો એટલી છું જેમ કે હજી શું યુદ્ધ નથી શીખડાવ્યું. એટલે કદાચ એવું બને કે યુદ્ધ ચાલતું હોય એમાં મહાભારત વાંચી લ્યો તો સમજાઈ જાય ને બંધ થઈ જાય કે ભાઈ આ નથી કરવા જેવું, એવું બને. એવું બની શકે, બની શકે. તો આઈ થિંક કે હવે એ તો પાકું જ છે કે દરેક લોકો ભગવદ ગીતા વસાવશે, એમાં બધા એગ્રી? બરાબર. અને બધા લોકો હવે એ એંગલથી વાંચશે. ના વાંચતા જ હતા બધા. હમણાં એક સરસ મજાનો વર્કશોપ કર્યો ત્યારે તમે પણ સરસ આ લોકોને નોલેજ આપ્યું. હા, ઓનલાઈન આપણે. હા, પણ આપણે હવે વધારે સમજણથી આપણે આપીશું. બરાબર. અને ખરેખર આપણે ભગીરથસિંહ માટે એકવાર જોરદાર થેન્ક યુ. રિક્વેસ્ટ કરે કે પાછી કઈ જરૂર પડે તો તમે પાછા પધારજો. 3 મહિના લોકોએ વાંચી લીધું ને એને એમ થાય કે હવે કંઈક હજી નવું કંઈક પ્રશ્નો છે, તો આ વખતે પ્રશ્નો એ લોકો કરશે અને તમે જવાબ દેજો. બરાબર ને? ઓકે, તો આવી રીતના આપણે બોલાવશું. અમે સાસુ ભેગા આવશું. સાસુને તો અરે મોસ્ટ વેલકમ. અને જો આ જેમ એમને કીધું ને, આવાય કોઈ પ્રશ્ન હોય ને કે મગજમાં આવું ક્યાંકથી સાંભળી આવ્યા હોય કે આવું કરાય ન કરાય, એવા પ્રશ્નો હોય તો પૂછી લેવાય, એમાં ચિંતા નહીં કરવાની. મને આવડશે જવાબ દઈશ, નહીં આવડે તો કહી દેજો આપણને નથી ખબર ભાઈ, સોરી. અમે રેસ્ટોરન્ટ તરફથી તમને થોડી મેમરી આપીએ છીએ. ખાસ બીજું તો આમાં તો તમને આપીએ એટલું ઓછું છે. હા, થેન્ક યુ. હા, બસ. થેન્ક યુ, થેન્ક યુ. ઓકે, તો આપણે લોકો હવે ઘરે જાઓ અને આરામ કરવા મને આજ તો જ્ઞાન બહુ સહન કરી લીધો મને. ના, મને ખરેખર વધારે આઈ થિંક મજા જ આવી બધાને. બરાબર. અને જે હળવી શૈલી જો ખરેખર મજા આવી હોય ને તો ગીતા કાં વાંચજો કાં મેં કીધું એ ઇમ્પ્લિમેન્ટ કરજો તો આ કામનું છે. બાકી બધા પોઈન્ટ્સ લખ્યા છે ને, આ પોઈન્ટ્સ જેટલા કમ્પલસરી છે ને એ વોટ્સઅપમાં આપણે મૂકી દઈએ કે આટલી વસ્તુ તો આજથી જ ઇમ્પ્લિમેન્ટેશન કરી લેશું. મોટા ભાગના બધા પોઈન્ટ્સને આપણે જ્ઞાનમાં તો લઈ લીધા છે, આચરણમાં પણ લઈ લઈએ. બરાબર. ઓકે, બધાને ખૂબ ચાલો, થેન્ક યુ, થેન્ક યુ. ઓકે.